તમારું આજની સંવાદ સભામાં આજનો વિષય છે ભીડ, ભાગદોડ અને મોત. જેમ કે આપણે જોયું હતું કે લાસ્ટ ટાઈમ જે રીતે બેંગલુરુમાં ભાગદોડ થઈ અને 11 જેટલા લોકો મૃત્યુને ભેટ્યા, 33 જેટલા ઘાયલ થયા, અને આ કોઈ પહેલી વહેલી એવી ઘટના હતી નહીં. એની પહેલા પણ આપણે જોયું હતું કે હાથરસ આશ્રમમાં બાબાજીની ચરણ રદ લેવા માટે ભાગદોડ થઈ અને એમાં કેટલી મહિલાઓનું મૃત્યુ થયું, બાળકો એમાં મૃત્યુ પામ્યા, કેટલાય ઘાયલ થયા હતા. અને આની પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ગઈ છે, જેમાં લોકો પોતાના ફેવરિટ ક્રિકેટરની, ફેવરિટ સેલિબ્રિટી માટે યા તો કોઈ ધાર્મિક વ્યક્તિની ચરણ રદ લેવા માટે ભીડ એકઠી કરે છે, અને ત્યારબાદ ભીડમાં કંઈક એવું થાય છે જેના લીધે ભાગદોડ થઈ પડે છે અને પછી આવી દુર્ઘટનાઓ સર્જાઈ જાય છે. શા માટે આવું બધું થાય છે, આની પાછળ કઈ માનસિકતા કામ કરે છે, અને શું આપણે આ બધી ઘટનાઓ રોકી શકીએ ખરા? આ માટે આજે આપણી સંવાદ સભામાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે, મુખ્ય વક્તા તરીકે પધાર્યા છે સુરેશભાઈ પ્રજાપતિ. સ્વાગત છે સુરેશભાઈ તમારું સંવાદ સભામાં. સુરેશભાઈ પ્રજાપતિનો પરિચય આપું તો તેઓ બાય પ્રોફેશન એક ટ્રેનર છે, કોર્પોરેટ ટ્રેનર છે અને લેખક પણ છે. 50 જેટલા પુસ્તકો લખી ચૂક્યા છે અને હમણાં જ એમનું 51મું પુસ્તક એ આરજે ધ્વનિતના હાથે એનું વિમોચન થયું, જેમાં લેખક ખુદ પોતે હાજર નહોતા. એના વિશે પછી વાત કરશું. અને હવે હું વધારે સમય નહીં લઉં, આપણે ડાયરેક્ટ સુરેશભાઈ પાસે જ જઈએ અને એમની પાસેથી જ હવે આગળની જાણકારી લઈએ કે શા માટે આ પ્રકારની ઘટનાઓ બને છે અને આપણે એમને રોકવા માટે શું કરી શકીએ. જી સુરેશભાઈ, ઓવર ટુ યુ. તો પહેલા તો જ્યોત્સના થેન્ક યુ, મને એક મોકો આપ્યો છે સંવાદ સભામાં. બરાબર, તો તમારી સંવાદ સભા ઘણીવાર અમે સાંભળીએ છીએ અને ખૂબ સરસ ચર્ચા થઈ રહી છે. તો આજે પણ કેટલાક મુદ્દાઓ પર આપણે વાત કરીએ. આપણે પ્રેઝન્ટેશન શેર થઈ શકશે પેલું? યસ, તમે શેર કર્યું છે, ત્યાંથી શેર કરી શકો છો તમે. તો આવી ગયું છે? યસ. હા, તો થેન્ક યુ. તો મિત્રો, આપણે આજે જે વિષય છે એના અનુસંધાનમાં કામ કરતા પહેલા હું થોડુંક વાત કરું કે અમે છેલ્લા કેટલાક વર્ષોથી બિહેવિયર સેફટી ઉપર કામ કરી રહ્યા છીએ, અને ખાસ કરીને માસ બિહેવિયર કેવી રીતે આ રીતે ઓપરેટ થતું હોય છે અને જે અસરો થતી હોય છે એની પર આ મારો રસનો પણ વિષય છે. એટલે ઘણી બધી કંપની, કોર્પોરેટ્સની અંદર અમે આ જે કામ કરી રહ્યા છીએ, અને તમારો આજનો જે વિષય છે એ બહુ મજાનો છે. તો કેટલાક વિચારો મારા રજૂ કરું છું, પછી આપણે એની પર થોડી વધારે વિગતે વાત કરીએ. તો સૌથી પહેલાં, આવી ઘટનાઓ શા માટે બને છે? તો મારી દ્રષ્ટિએ આ ઘટના બનવા પાછળના જો મુખ્ય રૂટ કોઝ ગણીએ તો એક સોશિયલ, સામાજિક છે, બીજું કેટલાક મનોવૈજ્ઞાનિક છે, અને કેટલુંક વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ સંબંધી પરિબળો. તો આ 3 ફેક્ટર મારી દ્રષ્ટિએ છે જેના કારણે આ ઘટનાઓ બનતી હોય છે. અને આ જે કંઈ ભીડની ઘટનાઓ બને છે એમાં સૌથી પહેલું કોઈ કારણો હોય, થોડા કારણો આપણે સમજીએ તો એક તો અત્યંત ભીડ છે, એટલે ઓવરક્રાઉડ હોય. ધારો કે આ સ્ટેડિયમની વાત હોય જે હમણાં ઘટના બની તાજેતર, જેના કારણે આપણે આ મુદ્દા પર વાત કરી રહ્યા છીએ. કોઈ ધાર્મિક મેળાવડા હોય, કન્સર્ટ હોય, કે જ્યાં લોકોની જે કેપેસિટી હોય એના કરતાં પણ વધારે લોકો જ્યારે ભેગા થતા હોય છે, અને એમાં નાની એવી ઘટના બને જે એક મોટું સ્વરૂપ લઈ લેતું હોય છે. એટલે પહેલું એક કારણ આ છે. બીજું જે છે ભાવનાત્મક ઉત્તેજના. એટલે આપણે બધા ભારતીય લોકો વિશેષ આપણે બધા ઇમોશનલી એક્સાઇટેડ થઈ જઈએ છીએ. એટલે કોઈ સ્ટેડિયમ, ક્રિકેટર, ફિલ્મ સ્ટાર કે ધાર્મિક નેતાને જોવાની ઉત્તેજના લોકોમાં એકદમ આવેગ ક્રિએટ કરે છે, અને એના કારણે ઘણીવાર ઉત્સાહ નિયંત્રણ બહાર જાય છે. તમે થોડાક સમય પહેલા પણ એક ઘટના જોઈ હતી. અલ્લુ અર્જુન અચાનક એની ફિલ્મમાં થિયેટરમાં પહોંચી ગયો અને પબ્લિક એકદમ ઇમોશનલી એ થઈ ગયા, અને એમાં પણ આવું સેમ અકસ્માતનું એક કારણ બન્યું હતું. એ પણ થોડા સમય પહેલાની ઘટના છે. ત્રીજું, ભય કે અફવા. એટલે નાની અમથી કોઈ અફવા કે એ ભીડની અંદર એકદમ ફેલાતી હોય છે, જેના કારણે લોકો ભાગવા માટે મજબૂર બનતા હોય છે. તો એક કારણ આ પણ છે. અને ખરાબ આયોજન, એટલે અપૂરતી સુરક્ષા હોય, બેઠક વ્યવસ્થા પૂરતી ના હોય જેટલી ક્ષમતા હોય એના કરતાં, અને બહાર નીકળવાનો જે માર્ગ છે, મોટે ભાગે આપણા બધા ખાસ કરીને હિન્દુ ધર્મમાં આપણે જોઈએ તો આપણા મંદિરોની રચના જ એવી હોય છે કે જેમાં જો અતિશય કંઈ એવું થાય તો એટલી સ્પેસ પણ ના હોય. એટલે એ પણ કારણ છે. અને સૂચનાઓ સ્પષ્ટ ના હોય, એટલે એના કારણે પણ થતું હોય છે. તો સૌથી પહેલાં આવું ગાળપણ આવે છે ક્યાંથી? એટલે આ જે ગાળપણ થાય છે, આ જે કંઈ ઘટનાઓ બને છે, એની પાછળ કઈ માનસિકતા કામ કરે છે, એ માનસિકતાને આપણે થોડુંક સમજવાનો
પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલું સેલિબ્રિટી સંસ્કૃતિ છે આપણી. એટલે ભારત જેવા દેશમાં ફિલ્મ સ્ટારો હોય, એ બધા આપણા હીરો છે, એ આપણા આમ શું કહેવાય દેવ સમાન છે. તમે જુઓ ને કે દરરોજ અમિતાભ બચ્ચન ખાલી બાર આમ અગાસી પર ખાલી આવીને ખાલી હાથ આમ કરીને જતું રહે, એના માટે કેટલું ક્રાઉડ ત્યાં એમના બંગલા આગળ ઊભું રહે, કેટલો સમય ઊભું રહે ખાલી આમ દર્શન કરવા માટે. ભગવાન આયા એ દર્શન કરવા માટે. એટલે લોકો ત્યાં મુંબઈ જાય તો પણ કલાક ઊભા રહે બહાર ખાલી બચ્ચનના દર્શન કરવા માટે. તો આપણા બધાનું આ પ્રકારની બાળપણથી, કારણ કે બાળકો પણ નાના હોય એટલે જોતા હોય પોતાના મમ્મી પપ્પાને, એટલે આ બધી બાબતો જે છે એ પહેલું એક કારણ છે જે આપણા માઇન્ડમાં ઊભું થતું હોય છે. તમને બધાને યાદ હોય કે MGR જ્યારે મૃત્યુ પામ્યા અને જેવા સાઉથમાં ખબર પડી તો કેટલા લોકોએ, લગભગ 19 કે આઈ એક્ઝેક્ટ ફિગર ખબર નથી, પણ એટલા લોકોએ તો આત્મહત્યા કરી હતી, સુસાઇડ કરી દીધું. તો ઓવર ઇમોશનલ જે કહેવાય ને, ઓવર ઇમોશનલ એ પ્રજા છે આપણી. તમે આ મારા શબ્દો યાદ રાખો, જ્યોત્સનાબેન કદાચ ક્યાંક નોંધી રાખજો. જે દિવસે રજનીકાંત એક્સપાયર થઈ જશે ને એ દિવસે પણ તો તમે જોજો કે સાઉથમાં કેટલા લોકો સુસાઇડ કરે છે. એટલે આ પ્રકારનું આપણું માનસિકતા છે, સેલિબ્રિટી સંસ્કૃતિ, ઓવર ઇમોશનલ જે કહીએ છીએ આપણે. બીજું ધાર્મિક આસ્થા છે. એટલે આપણા કુંભના મેળા છે ત્યાંથી માંડીને આ બધી ત્યાં આપણા લોકોને સતત બાળપણથી જ આ પ્રકારની મેન્ટાલિટી આપણી બનતી હોય છે અને આપણી આસ્થા પણ ત્યાં સંકળાયેલી હોય છે. અને એ સમયમાં લોકો આધ્યાત્મિક શાંતિ માટે ભેગા થયા હોય, કોઈના આશીર્વાદ લેવા ભેગા થયા હોય, અને ત્યાં આ સતત એ પ્રકારની શું કહેવાય ભ્રમ ક્રિએટ થાય છે, જેના કારણે આ પણ એક ગાળપણ માણસની અંદર ઊભું થતું હોય છે. તમે જુઓ કે આપણો હિન્દુ ધર્મ હોય તો એમાં કુંભનો મેળામાં દર વર્ષે એવા સમાચાર તો આવે જ કે ભાગદંડી થઈ ગઈ, દોડ એકદમ અચાનક પબ્લિકમાં ભાગદોડ મચી ગઈ અને આટલા લોકોનું મોત. સેમ તમે જુઓ ત્યાં મક્કા મદીના પણ શેતાનને પથ્થર મારવાનો જે દિવસ છે એમાં પથ્થર મારવામાં એકદમ ભાગદોડ મચી ગઈ, આટલા લોકોની મોત. બંને જગ્યાએ જ્યારે આ પ્રકારનું મોત થાય છે ત્યારે ખાસ કરીને ધાર્મિક નેતાઓ એવા પ્રકારના વાતો કરતા હોય કે હિન્દુ હોય તો ડાયરેક્ટ સ્વર્ગ મળશે અને પેલા ત્યાં મુસ્લિમ હોય તો સીધું જન્નત મળશે તમને. એટલે જે માણસ ત્યાં મૃત્યુ પામે એ પણ પાછું ધન્યતા અનુભવે, બરાબર છે. તો એટલે આને પ્રશ્ન ના કરે, વ્યવસ્થાને મેનેજમેન્ટને પ્રશ્ન ના કરે, પણ ઉલટાનું એમાં પ્રાઉડ અનુભવે કે બહુ સારું મોત થયું એમનું, તો ડાયરેક્ટ સીધું એમનું પુષ્પક વિમાન આવી ગયું, ડાયરેક્ટ સીધા પહોંચી ગયા ભગવાન પાસે. ત્રીજું જે છે એ એક પ્રકારનું ક્રાઉડ સાયકોલોજી જે કહીએ છીએ. અને આ ભીડ જે છે, તો ભીડનું મનોવિજ્ઞાન એમ કે છે કે આ સમયે એક્સાઇટમેન્ટ થાય છે, જે વખતે માઇન્ડ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ જે બુદ્ધિ હોય છે એ જતી રહે છે અને ભીડના કારણે આખું બિહેવિયર જે છે એ એક સામૂહિક બિહેવિયર બનતું હોય છે અને ઘણી વખત આવેગી નિર્ણયો તરફ જાય છે. એટલે તમે જુઓ કે કોઈ રસ્તામાં કંઈ અચાનક કંઈક થયું તો ભીડ ભેગી થઈ ગઈ, તો વિચારે નહીં, ખાલી ભીડમાંથી કોઈ એક વ્યક્તિ જ ખાલી એટલું બોલે કે મારો ઠોકો, એટલે પછી ભીડની પાસે કોઈ પણ જાતનું દિમાગ ના હોય. એટલે હંમેશા એ લોકો આ પ્રકારનું બિહેવિયર આપણે કરતા હોય છે. તો આવું વર્તન વ્યવહાર પણ થતા હોય છે. કેટલીક વખત સામાજિક દબાણ પણ હોય છે. એટલે એવું કરવા માટે સોશિયલ પ્રેશર હોય. એટલે આસપાસના લોકો, મેં જોયું હમણાં આ વખતે કુંભના મેળામાં સરકારે જે રીતે 100 આટલા વર્ષો પછી તમે આ પ્રકારનો કુંભ મેળો છે એવો સરસ પ્રચાર કર્યો. અને મારી જ સોસાયટીની વાત કરું તો આસપાસના પેલા લોકો જઈ આવ્યા, તો આપણે પણ જવું જ પડે ને, આપણે બાકી છે કુંભના મેળામાં. તો એક પ્રકારનું સોશિયલ દબાણ ઊભું થાય અને એના કારણે પણ લોકો આવું ગાળપણ કરતા હોય છે. આજકાલ આ શબ્દોથી તમે બધા વાકેફ હશો, ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. એટલે હું રહી જઈશ, બાકીના બધા લોકો આનો લાભ લઈ જશે પણ હું રહી જઈશ. એટલે બાજુમાં અમારી, હું રહું છું જ્યાં અમદાવાદ, બાજુમાં સ્ટેડિયમ છે મોટેરા. તો યુવાનોને એવું લાગે કે આપણી બાજુમાં છે ને આપણે રહી જઈશું, અથવા આવ્યા પ્રકારની મેચમાં આપણે, તો જે રીતે આ ઘટના બની છે ત્યાં બેંગ્લોરની, તો એમાં પણ બધા યંગ ઉંમરના છે બધા લોકો, એ તમે જોયું એ બધા કે આપણે ક્યાંક રહી જઈશું. તો આ પ્રકારની માનસિકતાના કારણે એક આવું ગાળપણ થતું હોય છે. કેટલુંક આદર્શવાદી વલણ છે. એટલે ચાહકો પોતાના મનપસંદ સ્ટાર ધાર્મિક નેતાઓને એટલા આદર્શ માને છે, એટલે એમની નજીક જવું એ જીવનનો બહુ જ મહત્વનો ભાગ ગણે છે. એટલે મોટે ભાગે હું પણ એવા ઘણા ધાર્મિક નેતાઓને મળ્યો, ધાર્મિક લીડરોને મળ્યો છું, તો મેં જોયું આખું વાતાવરણ ઊભું થાય, ગજબનો આમ જોરદાર આભા ઊભો થાય અને એમના દર્શન કરવા એ જ અહોભાગ્ય, ધન્ય બને. એક વખત હું એરપોર્ટ હતો, આશારામ બાપુ જ્યારે એ વખતે
જેલમાં નહોતા ગયા, બહુ ફેમસ હતા, ત્યાંની વાત કરું છું. અને હું એરપોર્ટ હતો, મને મારા ફેમિલી મેમ્બર્સ લેવા આવ્યા હતા, અને એ વખતે મેં જોયું કે એમના ખાલી આમ નજીક જવા માટે એટલું ટોળું આમ પ્રયાસ કરતું હતું. એમાં એક વ્યક્તિ તો થોડો નજીક જવા ગયો ને આશારામે રીતસરની લાત મારી, અને મારા પડોશી મને ત્યાં આવેલા કે યાર આ તો ખરાબ માણસ છે, કે એમણે આવી રીતે વર્તન કરાતું હશે. તો હવે પબ્લિક જે છે એ એમાં ગૌરવ અનુભવે. અમારા નજીકમાં એક સામાજિક દીકરીના મેરેજમાં સામેનું વ્યક્તિ જે છે એ ધાર્મિક હતા. હવે હું મળવા ગયો, બધું નક્કી થતું હતું, એ વખતની વાત કરું છું. તો એમણે એમ કહ્યું કે અમારા ગુરુજી ફલાણી જગ્યાએ છે, પંજાબમાં અમારા ગુરુજી છે, અને અમે બધા સેવા આપીએ, અને અમને તો એટલું બધું લાભ મળે. એટલે જેવા ગુરુજી સાંજે અમને બધાને મળે, અને ગુરુજીની એઠી થાળીમાં અમને ખાવા મળે, એટલે એમાં એક એક દાણો મળે. હવે આ બધી બાબતો જે છે એ બાળપણથી બાળકોએ પોતાના માતા પિતાના આ પ્રકારે જોયા હોય, આસપાસમાં જોયા હોય, એટલે એક પ્રકારનું આ જે વલણ છે એ માણસનું બનતું હોય. તો એ પણ એક કારણ છે. બીજું, અસુરક્ષાની લાગણી થાય, એટલે ક્યારેક ભીડમાં એને ખતરો ઊભો થાય કે હવે શું થશે, અથવા ઝડપથી ભાગે. તો આ અસુરક્ષાની ફિલિંગથી ઘણીવાર માણસ જે છે એ મિસબિહેવિયર અથવા અલગ પ્રકારનું બિહેવિયર કરે છે. અમે લોકો ટાટા કંપનીની અંદર સેફટીમાં કામ કરીએ છીએ, તો અમને બહુ પ્રાઉડ થાય કે અમે લોકોએ અહીંયા જે ટાટા પાવર ગુજરાતમાં પ્લાન્ટ થયો અને એમાં કેટલાક ફેટલ એક્સિડન્ટ થયા, અને એમને બોલાવ્યા કે તમે આવીને 14,000 વર્કરો કામ કરતા હતા, એમનું કેવું રીતે આપણે માસ બિહેવિયર પર કામ કરીએ. ત્યારે અમે લોકોએ ઘણું ત્યાં કામ કર્યું, અને સરસ ઝીરો ફેટાલિટી પર અમે ગયા. એટલે અમને બહુ એમને પ્રાઉડ થયું, અને એમને પછી કહ્યું કે તમે અમારા ઓડિશાની અંદર એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ બની રહ્યો છે, તો ત્યાં પણ તમે આ કામ કરો. હવે અમે ઓડિશામાં પ્રોજેક્ટ શરૂ થયો, અને એવું બન્યું કે એક વર્કર ભાઈ છે એ સાયકલ લઈને આવેલો, અને કોઈ કારણસર એને બ્લડ પ્રેશર, બીપી કે એવું કંઈ પ્રશ્ન હશે, અને બરાબર એ વ્યક્તિ આવ્યો, અને પ્લાન્ટની અંદર ત્યાં રસ્તામાં આવતા આવતા એને ચક્કર ચડ્યા અને પડી ગયો. એટલે જેવા ચક્કર ચડ્યા અને પડી ગયો, એટલે અચાનક બધા લોકો ભેગા થઈ ગયા, અને જેવા ભેગા થઈ ગયા એટલે તરત જ ત્યાં બેભાન જેવો વ્યક્તિ થઈ ગયો. એટલે ત્યાં સિક્યુરિટીની ગાડીમાં એ વખતે એમ્બ્યુલન્સ સંભાવ ક્યાંક હશે, તો કોઈ કારણસર ઝડપથી પેલા એના માટે એમ્બ્યુલન્સની જગ્યાએ સિક્યુરિટીની ગાડીમાં પેલા ડોક્ટરને લઈને પેલા લોકો ઝડપથી પહોંચ્યા. હવે જેવા ઝડપથી પહોંચ્યા, તો ત્યાં જે ટોળું ભેગું થઈ ગયું હતું, એમણે એવા પથ્થર માર્યા પેલા ગાડી પર, અને પછી તરત જ પેલી ગાડી ત્યાં પહોંચી ના શકી, ડોક્ટર પહોંચી ના શક્યો, અને એના કારણે પેલો વ્યક્તિ હતો એનું ડેથ થઈ ગયું, મૃત્યુ થઈ ગયું. તો ટાટાના જે ઓફિસર હતા એમને અમને કહ્યું કે તમે લોકો જે કામ કરો છો, તો યાર આ લોકો આવું કેમ કરે છે, કેમ ડોક્ટરને ત્યાં ના આવવા દીધો. એટલે મારા જે છોકરાઓ ત્યાં ઓડિશાના કામ કરતા હતા, એમાંથી એક છોકરાને મેં કહ્યું કે તમે આ બધા જે છે, જે પેલું ગ્રુપ હતું, ટોળું હતું, એને ઓળખો છો? એટલે કીધું હા ઓળખે છે. કે તો તમે એટલું જ કામ કરો કે ટોળામાંથી પહેલો પથ્થર કોણે માર્યો એને તમે શોધી કાઢો, અને પહેલો પથ્થર જેને માર્યો તો એને પૂછો કે તે પથ્થર શું કામ માર્યો, તમે આટલું ડાયગ્નોસિસ કરીને મને જણાવો. હવે એ લોકો ઓળખતા હતા, એટલે વાયા બધું શોધી કાઢ્યું, અને જે વ્યક્તિએ પહેલો પથ્થર માર્યો તો એને મળવા ગયા, પછી એને પૂછ્યું કે ભાઈ તે પથ્થર શું કામ માર્યો, કારણ કે એના કારણે પેલો ડોક્ટર ના આવી શક્યો, એના કારણે પેલાનું મૃત્યુ થયું. એને જવાબ આપ્યો કે પહેલા હું જે કંપનીમાં નોકરી કરતો હતો, ત્યાં આવી જ રીતે એક વ્યક્તિ બેભાન થઈ ગયો હતો, ને આ રીતે સિક્યુરિટીની ગાડી આવીને એની લાશ લઈને બહાર જતા રહ્યા. પછી એને જે વળતર મળવું જોઈએ એ વળતર મળ્યું નહીં, એટલે મેં જ પહેલો પથ્થર માર્યો હતો, કારણ કે પેલી સિક્યુરિટીની ગાડી આવી. પછી અમે ટાટાના ઓફિસરોને કહ્યું કે ભાઈ અહીંયા આપણી મિસ્ટેક એ થઈ કે તમે સિક્યુરિટીની ગાડી ખોટી મોકલી, હવે એમ્બ્યુલન્સ મોકલવાની, કારણ કે ત્યાં માનસિકતા આ બને છે. તો એક અસુરક્ષાની લાગણીથી આખું ગ્રુપ બિહેવિયર જુદા પ્રકારનું થાય. હવે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે, તો એકચ્યુઅલી જવાબદારી કોની? તો જવાબદારીને થોડી આપણે સ્પષ્ટ સમજીએ તો સરકાર અને આયોજકો જે છે એ કેવી રીતે આના માટે જવાબદાર છે. એટલે ઘણી વખત આયોજકો પહેલા તો પૂરતું પ્લાનિંગ ના હોય, એટલે જ્યારે પણ પ્લાનિંગ પ્રોપર નથી હોતું ત્યારે જ આવી ઘટના બને છે. મને યાદ છે ત્યાં સુધી આ કુંભના મેળાની પહેલાના 1-2 કુંભ મેળા એવા બન્યા કે જેમાં એક પણ હાદસો બન્યો નહીં, એક પણ ઘટના બની નહીં. એનું કારણ કોઈ બાહોશ આઈએસ કોઈ આઈએસ ઓફિસરે પ્લાનિંગ કર્યું હતું, બહુ સારું પ્લાનિંગ, મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું, બહુ સારું પ્લાન કર્યું. આપણી અંબાજીની જ વાત કરીએ કે ત્યાં પણ હું ઘણી વખત પોલીસ ડિપાર્ટમેન્ટમાં ટ્રેનિંગ માટે હું જતો હતો, કારણ કે દર વખતે ભાદરવી પૂનમનો જે હોય ત્યારે આખા પોલીસ ડિપાર્ટમેન્ટનું મોટિવેશન માટે હું ત્યાં જતો. તો મેં જોયું કે અંબાજીમાં પણ આપણી જે ત્યાં જે એન્ટ્રી કરવાની બધી બાબતો છે એટલી સ્ટ્રોંગ, મજબૂત છે, એટલે ત્યાં પોસિબિલિટી ઓછી બને. તો પહેલાં તો અપૂરતું પ્લાનિંગના કારણે આવું થતું હોય છે.
નિયમોનો અમલ બરાબર પ્રોપર ના થાય એના કારણે ઘણી વખત આવા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે અને ક્યાંક જાગૃતિનો અભાવ પણ હોય. એટલે જ્યાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે પબ્લિકના આ સમયે શું કરવાનું હોય એનું પ્રોપર ગાઈડન્સ ના હોય ત્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. નાગરિકો કેવી રીતે આના માટે રિસ્પોન્સિબલ છે? તો પહેલા તો અનુશાસનનો અભાવ હોય છે. લોકો ઘણીવાર નિયમોનું પાલન ના કરે, લાઈનમાં ઊભું રહેવું હોય, ધીરજ રાખવી, એ બધું છે નહીં. એટલે જ્યાં ત્યાં શોર્ટકટ કરવી, ઘુસાડી દેવા. આપણે ફાટક બંધ હોય તો પણ સામેથી ક્રોસ ઘૂસી જવું, આ પ્રકારનું આપણું ઓરિએન્ટેશન હોય છે. અને થોડા સમય પહેલા મારો કોઈ વિદેશ પ્રવાસ છે નહીં, વિદેશનો મારો કોઈ અનુભવ છે નહીં, પણ હું ગાંધીનગરની બાજુમાં એક સિટી ગામ છે સરઢવ કરીને, ત્યાં હું એક 12મા ધોરણના બાળકોના મોટિવેશન માટે ગયો તો ત્યાં એક વડીલ મને મળ્યા અને એમણે કહ્યું કે સુરેશભાઈ, હું સિડનીમાં રહું છું અને ત્યાંનું એજ્યુકેશન અને આપણા એજ્યુકેશનમાં તો જમીન આસમાનનો તફાવત. મને કહ્યું તમે બહુ સરસ મોટિવેશન બાળકોને આપ્યું. પછી વાતમાંથી વાત નીકળી એટલે મેં પૂછ્યું કે તમને શું લાગે છે કે શું મોટો ડિફરન્સ છે? ત્યારે એમણે બહુ સરસ વાત કરી કે અમારા બાળકો ત્યાં ભણે છે તો શરૂઆતમાં પહેલા 3-4 વર્ષ તો એમને ખાલી એટિકેટી મેનર્સ જ શીખવાડે છે. એટલે મેં પૂછ્યું કે ભાઈ એનાથી શું ફરક પડે? મને કે અમે 31મી ડિસેમ્બરે ત્યાં સિડનીમાં જોવા ગયા કાર્યક્રમ, પેલા નવા વર્ષના સ્વાગત વાળો કાઉન્ટડાઉન થાય 10, 9, 8 અને 1. ત્યારે અમે જોયું કે માત્ર 10-15 પોલીસવાળા હાર્ડલી હશે અને 1 લાખ માણસ આમ સિડની ગ્રાઉન્ડમાં હોય. પછી જેવો કાર્યક્રમ પૂરો થયો તો એકબીજાને હાથ પણ અડે નહીં. એવી રીતે સૌના આપણા કારમાં બેસીને લોકો રવાના થયા. તો હું વિચારતો હતો કે મારા દીકરા દીકરી નાના હતા ને ત્યારે મને કહ્યું, પપ્પા આપણે 31મી ડિસેમ્બરે ચલો ને જોવા જઈએ. અને અમદાવાદમાં સીજી રોડ છે, ત્યાં 31મી ડિસેમ્બરે આખો સ્ટ્રીટ ઉપર બધા પબ્લિક ભેગી થાય અને બાળકોને લઈને હું ગયો. અને જેવું 31 ડિસેમ્બરે 12 વાગ્યા અને પછી જેવી ઉપર 5 મિનિટ થઈ અને બધા યુવાનો દંડા લઈને પીપુડું વગાડે, જ્યાં ત્યાં પોલીસવાળા દંડા લઈને ઠોકે. ત્યાં તો એક પોલીસવાળો મનાઈને કે ભાઈ તમે આ છોકરાઓને લઈને જાઓ જલ્દી. અને અમે ત્યાંથી રફુચક્કર થઈ ગયા, પ્રતિજ્ઞા લીધી કે આજ કે બાદ હમ કભી ઇધર પેર નહીં રખેંગે. આપણને ખ્યાલ આવ્યો કે સાહેબ આ ભીડમાં આપણા લોકોનો સેન્સ જ નથી, બરાબર? અતિ ઉત્સાહ, એટલે બહુ ઓવર ઉત્સાહિત થઈ જાય છે. જોયું ને આપણે વિડીયોમાં, આમ પોતાના હાથને આમ કટ મારી અને આમ પાછું લોહીથી વિરાટ કોહલીને તિલક લગાવે. આ બધા સાયકોલો ડિસઓર્ડર કહેવાય એક પ્રકારનો. પછી અફવા ઉપર જલ્દી વિશ્વાસ રાખે અને જવાબદારી જે છે એ પ્રમાણમાં કદાચ નાગરિકોની જવાબદારી આ પ્રકારની હોય, પોતાની રિસ્પોન્સિબિલિટી, પણ સામે સરકારની અથવા આયોજકોની પણ રિસ્પોન્સિબિલિટી આ રીતે હોય છે. હવે શું આવી ઘટનાઓને રોકી શકાય? હા, ડેફિનેટલી રોકી શકાય. તો આવી ઘટનાઓ માટે જે રીતે 3 કારણો જવાબદાર છે તો 3 એક્શન પણ લેવા પડે તો કદાચ આપણે આ ઘટનાઓને આપણે રોકી શકીએ. તો સૌથી પહેલું પ્રોપર પ્લાનિંગ અને સેફટી, બરાબર? દાખલા તરીકે બીડની ક્ષમતા હોય એ પ્રમાણે ટિકિટનું વેચાણ થાય, પ્રવેશ ઉપર નિયંત્રણ થાય. મોરબીની જે દુર્ઘટના બની, હવે ખાલી આપણે જોયું કે પહેલગામની જે ઘટના બની એના માટે જે ઉહાપો થયો આખા દેશની અંદર, જે પ્રકારે આપણે લોકોએ કર્યું, તમે જુઓ કે 134 લોકોનું મોત થાય ખાલી ટિકિટ વધારે ફાડે મોરબીની અંદર. તો આપણે વિચારી શકીએ કે આવી બધી કેટલી ઘટનાઓ બને છે. એનું કારણ એ છે કે પ્રોપર પ્લાનિંગ નહીં, કે ભાઈ કેપેસિટી કેટલી છે, એ કેપેસિટી પ્રમાણે આપણે વિચારવું. તરત ઓટોમેટિકલી કંઈક એવી સિસ્ટમ હોય કે બંધ થઈ જાય કે ભાઈ આટલી ક્ષમતા પ્રમાણે જ કામ કરવું. જ્યાં ત્યાં સીસીટીવી કેમેરા હોય, જ્યાં લોકો આ પ્રકારના કોઈ નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો એની પર એક્શન લેવાતી હોય. ભાગદોડ જેવી સ્થિતિમાં ઇમરજન્સી શું પ્લાન હોય, તો આ બધું હોવું જોઈએ. એક જાગૃતિ અભિયાન કે લોકોને ભીડમાં કેવી રીતે શાંતિથી પોતાના ડિસિપ્લિનમાં નિયમોનું પાલન કરવી, એવી જાગૃતિ અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ. તમે જો આપણા જુદા જુદા સંપ્રદાયો બધા છે, એમાં સ્વાધ્યાય પરિવારમાં હું જોઉં તો એ લોકોનો દાદા પાંડુરંગ શાસ્ત્રીનું નર્મદા કિનારે જ્યારે પ્રોગ્રામ હતો ત્યારે અમે લોકો સ્પેશિયલી એનું ડિસિપ્લિન જોવા ગયા હતા. તો ક્યાંક આ પ્રકારની નિયમોની અથવા ભીડમાં શાંતિ રહેવાની જો પહેલેથી સમજણ ક્રિએટ કરી હોય તો મે બી રોકી શકાય. અથવા અફવાઓમાં કેવી રીતે ધીરજથી કામ લેવી, તો એના વિશેની અવેરનેસ. ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. આપણી AI સિસ્ટમ જે છે તો ભીડ નિરીક્ષણ કેવી રીતે કરવું, એનું કેવી રીતે એનાલિસિસ કરે. હવે તો ટેકનોલોજી આવી છે તો એ પ્રમાણે પ્લાન કરવા જોઈએ, હે ને? તો એક્ઝેક્ટલી કેટલો ટાઈમ શેમાં લાગે એની સિસ્ટમ છે, લોકોને કેવી રીતે ચેતવવા, એ ટેકનોલોજી ઇસ્તેમાલ કરવી જોઈએ. કડક નિયમો અથવા તો ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે કંઈ નિયમો છે એનું પ્લાનિંગ પ્રોપર, અને આયોજકો પર પૂરી રિસ્પોન્સિબિલિટી. જે પણ નિયમોનું ઉલ્લંઘન કરે એ લોકોને કડક દંડ થાય. રાજકોટમાં જે ઘટના બની, બાળકો ત્યાં ગયા અને બાળકો જીવતા, એ જે બાળકો આખા ભડથું થઈ ગયા,
તો આપણને સાંભળીને આપણને મનમાં કેવું થાય છે. તો આપણા જે સેફટીના નિયમો હોય છે, અચાનક કોઈ ઘટના બને, સુરતમાં બાળકો ટ્યુશન જાય અને ઘટના બને, પછી આખા દેશની અંદર હાવ કે છેવાડાના ગામમાં જ્યાં કોઈ આગના કોઈ નામો નિશાન ના હોય ત્યાં બધું ચેકિંગ થાય ને પાછું 2 દિવસ એકદમ વંટોળ આવે ને સરકારના નિયમો થાય ને ફરી પાછું જેસે થઈ, બરાબર. એક વડોદરામાં નાવ ઊંધી થઈ જાય, ઘટના બને એટલે થોડોક સમય પાછું જાગે તંત્ર. તો આપણે એ બાબતમાં બહુ સ્ટ્રોંગ નિયમો બનવા જોઈએ. નાગરિક શિક્ષણ ખાસ કરીને સેફટી બાબતમાં આપવું જોઈએ. હજુ પણ આપણા બાળકોને સેફટી બાબતમાં બાળપણથી જ એજ્યુકેશન આપવું જોઈએ, આપતા નથી. જેવી રીતે મેં સાંભળ્યું છે કે જાપાનમાં બાળકોને બાળપણથી જ સ્વચ્છતાના, સુરક્ષાના નિયમો, ઇવન ઘણા વિડીયો વિદેશના જોઉં છું તો બાળકો સ્કૂલમાંથી એમની બસ આવતી હોય, સ્કૂલ બસ, તો જ્યાં સુધી બાળકો ક્રોસ ના થાય ત્યાં સુધી તો કોઈ વાહન પણ ના જાય. તો આ પ્રકારનું એમનું બાળપણમાં એજ્યુકેશન પણ હોય છે અને પ્રકારના નિયમો પણ હોય છે. તો એના કારણે પણ આ ભીડ જે છે એની અંદર થઈ શકે. તમે જુઓ કે આપણા ખાસ કરીને ધાર્મિક, સાંસ્કૃતિક આ બધા લીડરો જે છે એ ઘણીવાર એમ થાય કે એક લીડરનું ફરમાન આખા દેશના બધા લોકો તરત જ અમલ કરતા હોય. તો મને તો મનમાં એમ થાય કે આ બધા લીડરો હેલ્મેટનું કેમ નથી કહેતા, આનું કેમ નથી કહેતા, કારણ કે એ કેટલા બધા લોકો સાંભળે છે એમની વાતને, હે ને. જેમ કે કાર્યકર્તાઓ છે, જેમ કે ભાજપના કાર્યકર્તા હોય તો મોદી સાહેબનું તરત માને છે, કોંગ્રેસના કાર્યકર્તા હોય તો રાહુલભાઈનું માનતા હોય. તો આ નેતાઓ કેમ અપીલ નથી કરતા કે ભાઈ તમે બધા હેલ્મેટ પહેરો તો બી આપણા દેશમાં કેટલો મોટો ફરક પડે. તમે જુઓ કે રોડ એક્સિડન્ટમાં દર વર્ષે 1.5 લાખ લોકોનું મોત થાય છે અને આપણા ગડકરી સાહેબે સંસદમાં કહી દીધું કે ભાઈ 55,000 કરોડનું ભારતનું લોસ જાય છે ખાલી રોડ એક્સિડન્ટથી. 1.5 લાખ માણસ એટલે શું કહેવાય સાહેબ. આપણે ખાલી 29 લોકોની જે ઘટના બની આપણી પહેલગામની, તો આખા દેશ હચમચી ગયો અને આપણે લોકો કેટલું બધું એની સામે હચમચી ગયા. આપણા દેશના આપણને કેટલી લાગણી થઈ. પણ આપણે વિચારો કે આ તો 1.5 લાખ લોકો છે, તો એના માટે આખો દેશ હચમચતો નથી. એના માટે આખા દેશે એક્શન જે લેવી જોઈએ આપણે બધાએ. તો એ માટેની અવેરનેસ જે છે એ બહુ જરૂરી છે. અને આ તો સંસદમાં ગડકરી સાહેબે કહ્યું કે 55,000 કરોડનો ભારતનો લોસ જાય છે માત્ર રોડ એક્સિડન્ટથી. તો આ કેટલીક ફિગર્સ જૂની હું બતાવી રહ્યો છું કે એક તો 4-5 લાખ વાહનોના એક્સિડન્ટ થાય અને દર વર્ષે 1.5 લાખ લોકો મરે. આટલા કોરોનામાં ના મરતા હોય, બરાબર. હેલ્મેટ નહીં પહેરવાથી ખાલી આ તમે આપણા ગુજરાતના આંકડાઓ બધા જુઓ તો કેટલા બધા લોકોના મોત થાય છે. તો આ બધું છે. હવે આતંકવાદના કારણે છેલ્લા 3 દાયકામાં આપણે જોઈએ તો 15,000 નાગરિક અને 6,000 એટલે 21,000, એટલે એવરેજ જુઓ તો વર્ષની અંદર 700-800 માણસોના મૃત્યુ થયા. પણ રોડ એક્સિડન્ટથી તો 1.5 લાખ લોકો, એટલે તમે જુઓ કે રોડ ઉપર કેટલો મોટો આતંકવાદ છે. તો આ બાબતમાં આપણા માસ અવેરનેસની અથવા જાગૃતિની બહુ મોટી જરૂર છે, જેના પર આપણે કામ કરવું જોઈએ. મને લાગે છે કે સરકાર ક્યારેક પ્રયાસ કરે છે પણ સામે સામે આપણા નાગરિકો જે છે એને પણ આ બાબતને આપણે સમજવી જોઈએ. એક વખત સત્યમેવ જયતે જે આમિર ખાનનો કાર્યક્રમ આવે છે એમાં એમણે જે વાત કરેલી સેફટીનો બહુ સરસ એપિસોડ છે. બધાને જેટલા પણ મિત્રો મને સાંભળે છે એમને મને રિક્વેસ્ટ કરવાનું મન થાય કે તમે સત્યમેવ જયતેનો સેફટી વાળો આખો એપિસોડ જોજો. એમાં બહુ સરસ આખું એનાલિસિસ છે અને બહુ સુંદર વાત કરી છે. તો હવે આપણે શું કરી શકીએ? તો આપણા કંટ્રોલમાં શું છે? તો પહેલી વસ્તુ એ છે કે ભાઈ આપણે આ રોડમાં જ્યાં ત્યાં ખાડા હોય તો રોડને સુધારવો, સરકારને અરજીઓ કરવી, એ એક રસ્તો છે નાગરિક તરીકેની ફરજો. પણ જ્યાં સુધી સરકાર એને ઠીક ના કરે ત્યાં સુધી કમસે કમ આપણે ઓવર સ્પીડમાં ના જઈએ, આપણે હેલ્મેટ પહેરીએ. તો આપણા જે કંટ્રોલમાં છે, મારા જે નિયંત્રણમાં છે એ તો હું કમસે કમ કરું. તો આપણે પોતાના કંટ્રોલમાં હોય એ બાબતોમાં આપણે કરવું જોઈએ. હું મારા મમ્મી પપ્પા અત્યારે તો હયાત નથી પણ હું એમને લઈને ગયો તો એક વખત શ્રીનાથજી. અને શ્રીનાથજી જેવો એમને મારી મમ્મી પપ્પા એ વખતે મોટી ઉંમરના, આજે તો સ્વર્ગવાસ બંનેનો થયો એટલે છે નહીં, પણ જ્યારે હું એમને લઈને ગયો તો એકદમ દરવાજો ખુલે અને ઘેટા બકરાની જેમ ધૂળું જાણે ભગવાન ભાગી જવાના હોય. અને એ લોકોની સિસ્ટમ પણ એવી હોય કે 1 કલાક ભગવાન જાગે ને સુઈ જાય ને પછી મેં મમ્મી પપ્પાને કીધું કે જો ભગવાન તો જાગશે પણ આપણે એક કામ કરીએ, હવે ફરીથી ગયો દર્શન આપણે નહીં કરી શકીએ. અને માની પણ ગયા મારા મમ્મી પપ્પા, અને અમે લોકો પાછા આવે. ત્યારે મેં નક્કી કર્યું કે આ મંદિર આખું ખુલશે ત્યારે આપણે દર્શન કરવા જઈશું. ત્યાં સુધી આપણે પૈસા જવું નથી આ જગ્યાએ. તો એટલીસ્ટ આપણા ઘરના વડીલો હોય, આવી જ્યાં ભીડ હોય તો ત્યાં આપણે પોતાની જાતને કંટ્રોલ કરીએ. એ તો કુંભના મેળામાં જેવા સમાચાર સાંભળ્યા કે આટલા લોકોના મોત થયા, આંકડા પણ નહોતા આવતા, તો એ પાછા બધા લોકો ગાડીઓ લઈને પ્લેનમાં ઉપડે ને 12,000 ફી ભરીને ઉપડે. તો આ ગાણપણ છે એમાંથી એટલીસ્ટ આપણે તો બહાર આવીએ. આપણે તો એમાંથી વિચારીએ કે આપણે પોતાની જાત ઉપર
નિયંત્રણ રાખીએ કે આપણે કમસે કમ આ બાબતમાં આપણે અવેર થઈએ, આપણા સાથે જે આસપાસના લોકો છે એને અવેર કરીએ, આપણા બાળકોને એ પ્રકારની સમજણ પહેલેથી આપીએ, કારણ કે બાળપણમાં જે સમજણ અંદર આવે છે એ કાયમ માટે આવી જાય છે. તો આપણે કમસે કમ આપણા ફેમિલીથી શરૂઆત કરીએ, આસપાસના લોકોથી શરૂઆત કરીએ અને ધીરે ધીરે એક અવેરનેસ માટેનું કામ કરીએ. મોસ્ટલી દરેક પરિવારમાં એક બાબત એ છે કે તહેવારોમાં જ અને ખાસ એ પ્રસંગોમાં જ ત્યારે શિવરાત્રીમાં જ સોમનાથના દર્શન કરવાના, નહીં તો પછી સ્વર્ગ ના મળે. પણ તમારે દર્શન કરવા હોય તો શું કામ સોમવારે શિવરાત્રી જાઓ છો, જ્યાં ભીડ ભેગી થાય છે, મંગળવારે જાઓ. તો ભગવાન શિવ એમ કહેવાના છે કે એક કામ કરો, આજે સોમવાર તમને પુણ્ય નહીં મળે, કાલે મળશે. તો આ બધા ફેક્ટરો એવા છે કે જે માણસને ભીડમાં લઈ જવા માટે પ્રેરે છે. તો આપણે થોડુંક રેશનલી વિચારવું પડશે, લોજિકલી વિચારવું પડશે, અને જેમ જેમ આપણે થોડા લોજિક સાથે, તર્ક સાથે વિચારતા થઈશું તો કદાચ આમાંથી આપણે બહાર આવીશું. તો મારું નિષ્કર્ષ એ છે કે કોઈ પણ ઘટના બને છે એમાં 3 કારણ છે. એક મનોવૈજ્ઞાનિક છે, સામાજિક છે અને મેનેજમેન્ટની કમી. સરકાર અને આયોજકોની મોટી જવાબદારી હોવા છતાં પણ નાગરિકોનું પોતાનું અનુશાસન, પોતાની જાગૃતિ મહત્વની છે. જેમ કે મેં નક્કી કર્યું કે કોઈ પણ તહેવારો હોય, આ હોય, એમાં હું ફરવા નહીં જઉં, એમાં હું ઘરે રહીશ અને ઓડ ટાઈમે ફરવા જઈશ. તો મારો ફેમિલીનો મારો નિર્ણય છે. તો ભીડ બને ત્યાં સુધી ટાળવી, યોગ્ય પ્લાનિંગ, ટેકનોલોજીનો સરકાર ઉપયોગ કરે, જાગૃતિ લાવે, તો ડેફિનેટલી આમાં પણ આપણે જાગૃતિપૂર્વકનું કામ કરી શકીએ. સો થેન્ક યુ. 30 મિનિટ તમે આપી હતી, મારી વાત 30 મિનિટ. થેન્ક યુ સો મચ સુરેશભાઈ. આપણી સાથે જે બીજા મહેમાનો છે ને આપણે વેટ કરીએ. સવાણી સાહેબ, રાહુલજી અને ડોક્ટર સાહેબ આવી ગયા છે, અને હાલ હવે સ્ક્રીન ઉપર 6 જણાથી વધારે લઈ નહીં શકીએ, એટલે આપણે એક એક કરીને બધા પાસેથી એમની વાત સાંભળી લઈએ, પછી એમાંથી 2 ને નીચે મૂકશું ને પાછા 2 ને ઉપર લઈ લેશું. તો મને બેક કરીને કોઈને લેવા હોય તો વાંધો નથી. ના એકચ્યુઅલી ચલો કઈ નહીં. તો સૌથી પહેલા આજે છે ને આપણે ડોક્ટર સાહેબ ખૂબ જ એક્સાઇટેડ છે ક્યારના, તો આજે સૌથી પહેલા એમની પાસે જઈએ. જી દિનેશ દાનાણી સાહેબ, બોલજી. પહેલી વાત તો એ કે સાહેબ કોઈના સાહેબ નથી હોતા. આપણે દરેક આપણી પદવીથી આપણું ક્યારેય હંમેશા સન્માન ન થવું જોઈએ. આપણા સંસ્કારોથી ને આપણી વર્તનથી આપણે સન્માન થવું જોઈએ. એટલે સાહેબ પેશન્ટના, આપણે બીજા કોઈના સાહેબ નથી. પહેલી વસ્તુ તો સૌથી પહેલા તો એ કે આઈ મીન હું વિચારતો હતો કે આ સબ્જેક્ટ ઓબ્વિયસલી લોકલ સબ્જેક્ટ છે, મોસ્ટલી અત્યારે ઇન્ડિયાના ઇન્સિડન્ટ્સો થયા છે એના પર છે, પણ ઓવરઓલ એનું રિસર્ચ કરીને તમે જો સાયકોલોજીકલી ડીપ થિંકિંગ કરો અને બ્રેઇનની અંદર જઈ અને કોન્શિયસ ને સબકોન્શિયસ માઇન્ડના લેવલ પર વિચાર કરો તો મને વધારે એમાં ઇન્ટરેસ્ટ છે. અને મારી વાત મોસ્ટલી ફોકસ એના પર હશે. ઓબ્વિયસલી ઇન્સિડન્ટ્સ ઇન્ડિયામાં બને છે જે આવા સ્પોર્ટ્સ સ્ટેમ્પીડ કે પોલિટિકલ સ્ટેમ્પીડ કે રિલિજિયસ સ્ટેમ્પીડ કે કોઈ કલાકાર કે મોટો માણસ આવે અને એનાથી લોકો અંજાઈ જાય અને એનાથી લોકો દોડાદોડી કરે છે કે મંદિરોની અંદર. હવે અમે મેડિસિન વાળા માણસો એટલે અમારું કામ ફિઝિકલ હિસ્ટ્રી, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ. અને અમને એવું શીખવાડવામાં આવે છે કે તમે 20% હંમેશા ડાયગ્નોસિસ ઉપર ફોકસ કરો અને 80% સોલ્યુશન પર ફોકસ કરો. દવા તમે શું આપો છો, ટ્રીટમેન્ટ શું કરો છો. એટલે મારું મોસ્ટલી કામ એનાલિસિસ ફક્ત 2 જ મિનિટ રહેશે, કારણ કે 10 મિનિટનો દરેકને ટાઈમ છે. 2 જ મિનિટ રહેશે કે આ શું થયું અને એની હિસ્ટ્રી અને એના એનાલિસિસ. 80% આલ ફોકસ કે શું આપણે કરી શકીએ. ઓકે, તો પહેલી વસ્તુ તો એ કે આ ઇન્સિડન્ટ્સ બને છે એમાં ઓબ્વિયસલી જવાબદાર લોકલ પોલીસ, લોકલ ગવર્મેન્ટ, ફેડરલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ બધા જવાબદાર છે. એટલે ઓબ્વિયસલી દે આર ફર્સ્ટ રિસ્પોન્સિબલ. સેકન્ડ થિંગ કે આવા ઇન્સિડન્ટ્સો બનવાનું મેઇન કારણ તમારે જો ડાયગ્નોસિસ કરવું હોય તો શું છે, મારી દ્રષ્ટિએ મેઇન કારણ આવા બધા ઇન્સિડન્ટ્સની અંદર 3 છે. નંબર 1, એક તો આપણે લોકો હંમેશા ઇન્ફોર્મેશન જે આવે છે વર્લ્ડની અંદર, અત્યારે એટલી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે, પણ એ ઇન્ફોર્મેશનને આપણે એનાલાઇઝ કરી અને થોટ પ્રોસેસમાં લાવી અને સાચી અને પ્રોપર ઇન્ફોર્મેશન રેશનલ થઈ અને આપણે સબકોન્શિયસ માઇન્ડની અંદર મોકલીએ અને સ્ટોર કરીએ અને પછી આપણે એને રિટ્રીવ કરીએ જ્યારે જરૂર પડે ત્યારે.
વર્સિસ જે પણ ઇન્ફોર્મેશન આવે છે એ આપણે રાઈટ હવે ઓબ્વિયસલી માની લઈએ છીએ અને માની લઈએ છીએ એટલે તમારું બ્રેઇન બેઝિકલી ટેમ્પરરી તમારી મેમરી શોર્ટ ટર્મ ટેમ્પરમાંથી લોંગ ટર્મ મેમરીની અંદર ઓટોમેટિક કન્વર્ટ થાય જો તમે એને પરમિશન આપો. અને એ તમારી માન્યતા તમારી 6 સેકન્ડની અંદર તમારી શોર્ટ ટર્મ મેમરીમાં ઇન્સિડન્સ રહે. 6 સેકન્ડની અંદર જો તમે એને પરમિશન આપો તો એ તમારી ઇન્ફોર્મેશન સબકોન્શિયસમાં જતી રહેશે અને સબકોન્શિયસની અંદર જો તમારી બિલીફ પ્રોપર હશે તો એ અનકોન્શિયસમાં જતી રહેશે. એટલે વાય all the information is available in this world કે why we tend to believe so easily. હવે એનું એક સ્પેશિયલી ઇન્ડિયન કલ્ચર પ્રમાણે કારણ કે આપણને એવું જ શીખવાડવામાં આવ્યું છે કે ડોન્ટ થિંક ફોલો. હંમેશા આપણું કલ્ચર, આપણા રિલિજન, આપણા પોલિટિશિયન, ઓબ્વિયસલી પોલિટિશિયનો તો તમને એવું કહે છે કારણ કે they don't want you to think. They want to destroy your thinking mechanism, so you follow them completely what they say. Religious leaders are doing the same thing for સદીઓથી. આપણી થિંકિંગ પ્રોસેસને ખતમ કરી નાખી છે. એટલે ઇન્ફોર્મેશન આવે છે આપણે કે એને રેશનલી લોજિકલી થિંક કરતા જ નથી. એ સીધે આપણે એને કન્વર્ટ કરી દઈએ છીએ અને એ ઇન્ફોર્મેશન આપણા બ્રેઇનમાં સર્ક્યુલ થાય છે એટલે આપણે રિસ્પોન્ડ બી એવી રીતે આપીએ છીએ. એટલે પહેલી વસ્તુ તો એ કે આને આપણે કઈ રીતે બેટર કરી શકીએ. હવે આપણે ટ્રીટમેન્ટ તરફ આવે કે આપણે એને કઈ રીતે બેટર કરી શકીએ. તો હંમેશા ઇન્ફોર્મેશન કોઈ પણ તમે ઇન્ફોર્મેશન ક્યારે પણ સાંભળો, કલાકાર હોય મોટો, અમિતાભ બચ્ચન બી કંઈક કહેતો હોય. અમિતાભ બચ્ચન ઇઝ અ ગુડ એક્ટર, આઈ એડમાયર ધેટ, બટ એઝ અ પર્સન આઈ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ કે એને જેને પગે લાગો કે એને મહાન માનો. વિરાટ કોહલી પ્લેઝ ગુડ ક્રિકેટ, આઈ એડમાયર ધેટ કે સારું ક્રિકેટ, પણ એઝ અ માણસ તરીકે અહીંયા નડાલ ઓબ્વિયસલી આઈ એમ એ હ્યુજ સ્પોર્ટ્સ પર્સન ઓબ્વિયસલી અને આઈ એમ એ હ્યુજ ક્રિકેટ ફેન ટુ. પણ અહીંયા વિરાટ કોહલી કોઈ એવું કહ્યું હતું કે અહીંયા વિરાટ કોહલી શિકાગોમાં આવવાનો છે. તો મેં કીધું કે મને મારા બધા ફ્રેન્ડ્સ કહે કે જઈએ. મેં કીધું વિરાટ કોહલીને મળીને આપણે શું કરવાનું? વિરાટ કોહલી કેવું ક્રિકેટ રમે છે અને એ ક્રિકેટ આપણે એન્જોય કરીએ છીએ ને એક્ટમાં મને રસ છે. યસ, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પર્સનલી કે યુ નો હાઉ હી લુક્સ ને વોટ. એટલે આપણે હંમેશા એનાલાઇઝ જે કરીએ છીએ ને એ માણસથી એટલા બધા અંજાઈ જઈએ છીએ ને કે જેનેથી આપણે માણસની કલા કે માણસનું આર્ટ કે માણસની ટેલેન્ટને આપણે ભૂલી જઈએ છીએ અને માણસને આપણે હંમેશા પ્રે કરીએ છીએ. એ આ ધર્મો આપણા માટે લાવ્યું છે. રામ ને કૃષ્ણની વાર્તાઓ હજારો વાર દરેકે માણસે સાંભળી લીધી છે. એટલે એ દે બ્લાઇન્ડલી ફોલો. કાં તો રામે કહ્યું છે કે કૃષ્ણએ કહ્યું છે. સાચું છે કે ખોટું છે એ રેશનલ થિંકિંગ આપણે લેતા નથી. That is number one કે we have to think rationally, we have to think logically, we have to think not emotionally but rationally. That's number one. એટલે કોઈ દિવસ ક્યારેય કોઈનાથી ઇમ્પ્રેસ નહીં થાય. બીજું નંબર 2 મારી દ્રષ્ટિએ કે આપણે લોકો કોઈ પણ આ બધાથી ઇમ્પ્રેસ થઈ જાય છે કારણ કે આપણે વી આર વેરી લો કોન્ફિડન્ટ. આપણે આપણી જાતને ક્યારેય બનાવવાની કોશિશ કરી જ નથી. બીજા શું કરે છે અને બીજા કેવા છે આ છે તે એનાથી ઇમ્પ્રેસ થઈ અને આપણે સેલ્ફ ડેવલપમેન્ટ ક્યારેય કર્યું નથી. કારણ કે હું એ વસ્તુ શીખી અને મારામાં ઇમ્પ્લિમેન્ટ કરી અને મને કઈ રીતે ફાયદો થાય છે અને હું આગળ કઈ રીતે વધું એવી હું કોશિશ. કારણ કે હું લેઝી છું. મારે એક્ટ નથી કરવું. મારે બીજાની ઇન્ફોર્મેશન લઈ અને એમ સમજવું છે કે ઓહ એ તો મહાન છે, એ તો મહાન. પણ એ ચાલ એ મહાન હોય પણ એનાથી હાઉ ડુ આઈ યુઝ ધેટ મહાનનેસ ફોર માય સેલ્ફ એન્ડ મી મેક અ બેટર પર્સન. આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. એટલે હું હંમેશા એને મહાન ગણી નાખું. એટલે એક તો મારી હંમેશા બેદરકારી અને આળસ અને અનમોટિવેટેડ સિચ્યુએશનના લીધે હું મહાનને મહાન રાખું છું અને એમાંથી કાંઈ પણ શીખી અને હું ઇમ્પ્લિમેન્ટ નથી કરતો. એટલે એ મારે પર્સનલી સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હવે મારો ટાઈમ થઈ ગયો હોય તો મને કહેજો કારણ કે આમાં મને આઈ કાઇન્ડ ઓફ ડોન્ટ હેવ ના યુ કેન ટેક યોર ટાઈમ. હજુ છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ કે મોસ્ટલી ઇન્ડિયન્સ અને અમે તો જ્યારે મેડિકલ સ્કૂલમાં હતા અને ઇન્ડિયામાં મેં માણસોએ જોયેલું કે પેશન્ટો આવે ઓબ્વિયસલી દે આર ઇન પેઇન અને તકલીફ છે એટલે પણ હંમેશા રડતા આવે, તકલીફ આવે. યા યુ આર સિક, યા યુ હેવ વન ઇશ્યુ બટ ધેટ ડઝન્ટ મીન લાઈફ ઇઝ ડિસ્ટ્રોયડ. આપણે હંમેશા દરેક વસ્તુને એટલો મોટો બોજો બનાવી અને એને મોટો પહાડ બનાવીને માથા પર ફરીએ છીએ ને કે આપણે ઇન્ડિવિજ્યુઅલી 99 વસ્તુ મારા પાસે સારી છે એ નથી જોતા પણ એક વસ્તુ ખરાબ છે એના જ આપણે ફોકસ કરીએ છીએ. આપણું ફોકસ ઇઝ વેરી રોંગ. એને એ આપણે ટીચ કરવામાં આવ્યું છે ફ્રોમ ચાઇલ્ડહુડ. આપણે ફોકસ હેઝ ટુ બી રાઇટ અને સેલ્ફ ડેવલપમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સેલ્ફ ડેવલપમેન્ટ ચલો આપણે અત્યારે 6 જણો છીએ એની અંદરથી હું એક સવાલ પૂછું કે વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન યોર લાઈફ. હું એક સવાલ પૂછું રેન્ડમલી તો આઈ એમ શ્યોર કે તમે બધા એમ જ કહેશો કે હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાઉ મેની પીપલ રિયલી ફોકસ ઓન ધેર હેલ્થ? તમે જો ફિઝિકલ હેલ્થ ઉપર આપણે આટલા બધા લેક્ચરો કરીએ છીએ એમાંથી હેલ્થ ઉપર કેટલા માણસો ફોકસ કર્યું છે?
we don't focus on our health, so we don't physically become strong. And when we are not physically strong, I'm talking generally Indian, એટલે then we are mentally become weak. અંગ્રેજોથી કે બીજા માણસો આપણે ઉપર આવીને લડાઈ કરી ગઈને શાસન કરી ગયા because we were very physically weak. Why? મીટ ના ખવાય ને આ ના ખવાય ને તે ના ખવાય ને આપણા ધર્મે કહ્યું તો ખવાય એ જે તમારા બોડીને જ્યારે જેટલી જરૂરત છે એ બેસ્ટ ફૂડ. ડઝન્ટ મેટર કે એ મીટ છે કે ડઝન્ટ મેટર કે શું છે, પણ ધર્મને આપણે ફોલો કરીએ છીએ એટલે આપણે આપણી બોડીને નિગ્લેક્ટ કરીએ છીએ. ક્યારે ખાવું કેમ ખાવું, આપણે ફિઝિકલ અવેર 80 to 90% પીપલ આર નોટ. એક તો નંબર 1. બીજું કે મેન્ટલ પ્રિપરેશન. વાય આઈ હેવ ટુ બી ઇમ્પ્રેસ્ડ બાય એવરીબડી. એન્ડ જ્યારે તમે બીજાથી ઇમ્પ્રેસ થઈ જાઓ ને ત્યારે તમે તમારી જાતને બહુ નીચી કરી દો છો હંમેશા. શું કામ તમારે તમારી જાતને નીચી પાડવાની બીજાને એક સારા બનાવવા માટે? તમારે યુ હેવ ટુ બી કોન્ફિડન્ટ. તમારે આઈ નો કે ઓબ્વિયસલી અત્યારે ઓડિયન્સ નથી એટલે આઈ કેન સે ઇન ઇંગ્લિશ, કારણ કે પણ કેમ આપણે સવારે ઉઠીએ ત્યારે આપણી પાસે ગોલ નથી, આપણા ચહેરા પર સ્મિત નથી, આપણી ચાલની અંદર થનક નથી, આપણી બોડીની અંદર પાવર નથી. વાય? હું તમને મળું અને હું સ્માઇલ ના કરું, હું તમને મળું તો હેલો ના કરું, હું તમને મળું તો તમે એક પોઝિટિવિટી આગળ જો રેડિએટ ના કરું તો આઈ હેવ ફેલ્ડ એઝ અ પર્સન ડ્યુરિંગ ધ ડે. તમારી પર્સનાલિટી, તમારું બિહેવિયર, તમારી એટલી જ પોઝિટિવ હોવી જોઈએ કે સામેનો માણસ તમને મળે તો એ ખુશ થાય અથવા તો એને આનંદ આવે. નોટ ટુ શો ટુ ઇમ્પ્રેસ પીપલ, બટ યુ હેવ ટુ લીવ ધેટ કાઇન્ડ ઓફ લાઈફ. ગાંધીજી જ કહેતા હતા ને કે મારો જીવન જ મારો સંદેશ છે. જો તમે જીવન જ એવી રીતે તમે બિલ્ડ કરો તો હંમેશા તમને ઓબ્વિયસલી ઓકે રાઈટ. એટલે દેટ ઇઝ નંબર 3. નંબર 3 મારે એ કહેવાનું છે કે આમાં શું કરી શકે? પર્સનલ રિસ્પોન્સિબિલિટી. યસ, આ ઇન્સિડન્ટ્સો બધા થાય છે, એની અંદર ઘણા બધા રિસ્પોન્સિબલ છે. એઝ આઈ સેડ અર્લિયર કે ગવર્મેન્ટ છે કે પોલીસ છે કે આ છે તે. હવે એનું કામ કરે છે, અત્યારે હું જઈ અને એ લોકોને સજા ના કરીશું. બેસ્ટ થિંગ આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ માય પર્સનલ. દરેક માણસ આ પૃથ્વી પર આવ્યા છીએ, આવીને સીધા કમ્પ્લેન જ શરૂ કરી દઈએ છે. મારા મા બાપ ગરીબ છે, મારી પાસે પૈસા નથી, મારો દેશ માં આવા રીતિ રિવાજો છે, મારો દેશ ખરાબ. પણ ફોકસ આપણે આપણા તરફ કર્યું છે કે હું શું કરી શકું? આટલી જ પત્તા તમે રમતા હો ને તમને કાર્ડ આપવામાં આવે, તમારા હાથમાં નથી કે કેવા પત્તા તમારા હાથમાં આવશે. એક દુડી આવશે ને એક અઠ્ઠો આવશે ને એક રાજા આવશે. એમાંથી તમારે બેસ્ટ હાથ કઈ રીતે કરવાનો છે એ તમારી જવાબદારી છે. એ બ્લેમ નથી કરવાનું કે તે અહીંયા ખભો મૂકીને બેઠો હતો કે તું મારી બાજુમાં બેઠો હતો એટલે મારો હાથ ના થયો. વી આર ફર્સ્ટ વન ટુ બ્લેમ. આપણે છોકરાને વાગ્યું હોય ને તો આપણે છોકરા રડતું હોય પૂછે કોણે માર્યું? વાય વી આસ્ક ધેટ ક્વેશ્ચન કે કોણે માર્યું? વાય વી બ્લેમ વિધાઉટ ફાઇન્ડિંગ આઉટ કે શું થયું? માનસિકતા આપણે બ્લેમ બીજાને કરીએ છીએ ને એટલે આપણે પર્સનલ રિસ્પોન્સિબિલિટી ક્યારેય લઈ નથી શકતા. એટલે મારો પોઈન્ટ એ છે કે મારી લાઈફ, મારી સિચ્યુએશન, આઈ એમ 100% રિસ્પોન્સિબલ ફોર ઇટ. નોબડી, નો ગવર્મેન્ટ, નો નેબર, નો પેરેન્ટ્સ. I am responsible for my life and what can I do every day to improve myself and make it better. હું કંઈ પરફેક્ટ નથી, મેં બી ઘણી બધી મિસ્ટેકો કરી છે, પણ એ મિસ્ટેકમાંથી હું શીખી અને હાઉ કેન આઈ મેક માય નેક્સ્ટ ડે બેટર. એટલે હું એવરી ડે વેન આઈ સ્લીપ આઈ સેલ્ફ એનાલાઇઝ માય સેલ્ફ ફોર 5 minutes. અને પાંચ વસ્તુમાં હું મારે આગળ વધવું જોઈએ. એમાં જો હું સફળ ના થયો તો then I am not a better person than yesterday. So I have failed, so I need to do better. એટલે સેલ્ફ responsibility is very very much. Don't blame anybody. First think through કે what can I do. અને એ જો આપણે બધું શીખીએ ને તો એ આ બધા મેનર્સ ને આ બધું જે આપણામાં આવે અને આવી બધી સ્ટેમ્પેડ એ બધું ન થાય. એટલે that is the main thing કે focus on right thing, information is important and personal responsibility is important. But anyway, thank you for listening. થેન્ક યુ સો મચ. એન્ડ બહુ બધી તમે ઘણી ઇમ્પોર્ટન્ટ વાતો કીધી. અને હવે હું સવાની સાહેબ તરફ જઈશ કે આપણે ત્યાં ભારતમાં છે ને વ્યક્તિ પૂજા મતલબ બહુ જોરશોરથી ચાલે છે, ચાહે નેતા હોય, ચાહે ક્રિકેટર હોય, ચાહે ફિલ્મ સ્ટાર હોય. અને તમે કહ્યું એમ, કારણ કે લોકો અંડર કોન્ફિડન્ટ હોય છે, પોતાના પ્રત્યે એને કોઈ જેવો કોન્ફિડન્ટ નથી હોતો, એને એ પ્રકારનું કહેવાય ને પોતાના માટે એવો ભાવ નથી હોતો, એટલે બીજાને જોઈને પાણી થઈ જાય છે કે યસ આ જ છે જે છે. પણ આપણે ત્યાં હાલમાં દેશમાં માહોલ એવો છે, ચાહે તમે રાજકીય રીતે જુઓ કે કોઈ પણ રીતે જુઓ, પેલું
હિરોઇઝમ કે ને, હિરોઇઝમ બહુ હાવી છે ઇન્ડિયા ઉપર. તો આવા સમયે હીરો વર્શિપ, જ્યારે હીરો વર્શિપ, યસ હીરો વર્શિપ, હીરો વર્શિપ, આવી પબ્લિક હોય, આવું માઇન્ડસેટ હોય, ત્યારે કઈ રીતે આવી ઘટનાઓ રોકી શકાય? યસ તવાની સર. પહેલી વસ્તુ એ છે કે આજે ભીડ ભેગી કરવામાં આવે છે એના માટે એક વ્યવસ્થિત તંત્ર છે અને એનો હેતુ કોમર્શિયલ છે, એનો મોટી કોમર્શિયલ છે. એટલે એક મીડિયા દ્વારા, જાહેર ખબરો દ્વારા એ બધી એક પ્રકારની ઘેલછા ઊભી કરવામાં આવે છે અને હેતુ તો એ છે કે આખરે તો પૈસા છે, નાણાં કમાવા છે. એટલે મૂળ વાત એ છે કે સિસ્ટમમાં ખામી છે. આપણે વ્યક્તિગત ગમે એટલું કહીએ કે આપણે આમ કરવું જોઈએ ને તેમ કરવું જોઈએ, આમાં તો એટલું જ છે કે આપણે ભીડનો હિસ્સો ન બનીએ તો આપણે બચી શકીએ, બસ. પણ જે આટલી બધી કોમર્શિયલ રીતે એની એક ઝુંબેશ ઉપાડવામાં આવે, એક કેમ્પેન કરવામાં આવે. તમે જોવો કે મોરારી બાપુની કથા હોય તો તમે એના પોસ્ટર જોવો, એની સોશિયલ મીડિયામાં એની જાહેર ખબરો જોવો, ઠેર ઠેર એના હોર્ડિંગ જોવો, એને બીજી રીતે પણ પબ્લિસિટી કેટલી કરવામાં, ત્યારે લોકો ત્યાં 1 લાખ, 1.5 લાખ, 2 લાખ લોકો ભેગા થતા હોય છે. તો એવી રીતે આ ક્રિકેટનું પણ એવું છે, ક્રેઝ ઊભો કરવામાં આવે છે. એ એક એની પાછળનો એક આખો કોમર્સ છે. તો એ સમજવાની જરૂર છે કે ભાઈ આ કોણ કરી રહ્યું છે, આની પાછળ કોનો હાથ છે? કોઈ પોલિટિશિયનનો હાથ છે? અને બીજું, આવી ભીડ ઊભી કરીને, આવી હાઈપ આપીને એનો આખરે કોણ લાભ લઈ જાય છે? શું આ નાગરિકો માટે પૈસા વપરાય છે? તો કે ના, આ પોલિટિશિયનો માટે પૈસા વપરાય છે, જે ભેગા થાય છે અને કહેવાતા જે ખેલાડીઓ છે એની સુવિધાઓ માટે વપરાય છે. આમાં 1 રૂપિયો પણ નાગરિકો માટે વપરાતો નથી. તો આવડી મોટી કંપનીઓ જે છે, બેંગ્લોરની વાત કરીએ તો એની કોઈ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નહીં, એની કોઈ સામાજિક જવાબદારી નહીં કે ભાઈ એને પૂરતા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત રાખ્યો તો કે કેમ? કેટલા માણસો પોલીસમાં બંદોબસ્તમાં હતા? કઈ કેટેગરીના પોલીસ અધિકારીઓ હતા? ખાલી કોન્સ્ટેબલ ઉપર છોડી દીધું હતું કે સિનિયર અધિકારીઓ પણ હતા? એ સિવાય બીજું લોજિસ્ટિક પોલીસે કયું ત્યાં રાખ્યું હતું કે માનો કે કાંઈ થાય તો એની એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખી હતી, બીજી બધી વ્યવસ્થા રાખી હતી? તો એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા રાખી હતી કે કેમ? તો એક આખું આ બંદોબસ્તનું એક સાયન્સ છે, પોલીસ બંદોબસ્તનું એક સાયન્સ છે અને એના માટે બંદોબસ્તની સ્કીમ આખી ઘડવામાં આવે છે અને પછી એને 3-4 દિવસ પહેલા એનું રિહર્સલ કરવામાં આવે છે કે કંઈ થાય તો કેવી રીતે આપણે પહોંચી વળશું. કોઈ માનો કે કોઈને હાલો કાંઈ ન થયું, કોઈને હાર્ટ એટેક આવ્યો અને લોકોમાં સમજ ફેલાય તો એને કઈ રીતે આપણે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ અને હોસ્પિટલે પહોંચાડશું, વગેરે વગેરે. તો આ એકદમ જેને કહેવાય કે પ્રોફેશનલ આ એક મેનેજમેન્ટ છે અને આ મેનેજમેન્ટ પોલીસ જાણતી જ હોય છે. પરંતુ એવું બને કે ભાઈ 2-2.5 લાખ લોકો ભેગા થઈ જાય તો એની પાછળ તો બહુ સ્પષ્ટ વાત છે કે એની પાછળ માત્ર ને માત્ર રાજકીય લુચ્ચાઈ છે, એને એમાંથી લાભ લેવો છે, એ 2.5 લાખ લોકોને મતદારમાં પલટી નાખવા છે, એ હેતુ છે. તો એટલા માટે પોલીસ ઉપર પણ દબાણ કર્યું હોય કે આપણે આને મંજૂરી આપી છે વિક્ટરી પરેડની. તો આ જ રીતે આસારામ બાપુ છે, બીજા બાપુ છે, એ બધાને પણ સરકાર તરફથી આવી સપોર્ટ કરવામાં આવે છે અને એક આખું તંત્ર એના માટે કામ લાગે છે. એટલે લોકો બિચારા જે ભોળા લોકો છે, હવે આપણા ભારતમાં તો મોટા ભાગે બધા ધાર્મિક લોકો છે, એને આપણે એમ કહીએ કે ભાઈ એને વિવેક દાખવવો જોઈએ, શ્રદ્ધા આમાં છોડી દેવી જોઈએ, રેશનલી વિચારવું જોઈએ. એટલે ભાઈ ન વિચારે, આ ભારત છે, ભારતના લોકો ન વિચારે તો ભારતના લોકોની જે માનસિકતા છે એને સમજીને આપણે બંદોબસ્ત ગોઠવવો પડે. એટલે તંત્રનો વાંક છે
જ્યાં સુધી તમે આ વ્યવસ્થા નહીં ગોઠવો ત્યાં સુધી હજી પણ આ પ્રકારની ઘટનાઓ બનશે. એટલે મારું એવું માનવું છે કે આની પાછળ એક આખી ઝુંબેશ હોય છે, મીડિયાની પણ ઝુંબેશ હોય છે, અને એ ઘેલસા પણ હોય છે. ઘેલસા ઊભી કરવામાં આવે છે, ક્રિએટ કરવામાં આવે છે સ્પેશિયલી, અને એની પાછળનો બધો જ આર્થિક હેતુ હોય છે, એનો મોટિવ પણ આર્થિક હોય છે. અને લોકો વિચારે નહીં, અને ન જ વિચારે, ભીડમાં ભેગા થાય એટલે લોકો ન વિચારે. ભાઈ મોબ સાયકોલોજી જે આપણે જોઈએ છીએ એ પ્રમાણે એક વખત મોબમાં એનો ભાગ બની જાય કોઈ પણ વ્યક્તિ એટલે એ ન વિચારે, અને એને પોતાના જે કરવાનું છે એની તરફ જ આગળ વધે. તો આ મોબ સાયકોલોજીને સમજવી પડે. કોને સમજવી પડે? પોલીસ અધિકારીઓએ, બંદોબસ્તની વ્યવસ્થા કરનાર અધિકારીઓએ. શું એને ખબર નહોતી કે ભાઈ આટલા લોકો ભેગા થાય તો ગડબડ સડબડ તો થાય જ? ભાઈ આમાં વાત એ છે કે હું તો એવું માનું છું કે પોલીસે આટલી મંજૂરી કેમ આપી, એટલે કદાચ હું એવું માનું છું કે આમાં મને લાગે છે પોલિટિકલી પ્રેશર હશે, ફોન કરીને આ મંજૂરી આપી હોય. બાકી કોઈ પોલીસ અધિકારી આવી રીતે મંજૂરી આપે નહીં, અને કોઈ પોલીસ કમિશનર નિવેદન આવ્યું હતું આઈ થિંક કે અમને આઈડિયા નહોતા કે આટલા લાખ લોકો ભેગા થઈ જશે, એવું નિવેદન પછીથી આવ્યું હતું. હા, પણ માનો કે એ એની ખામી કહેવાય. દાખલા તરીકે તો એની એક એસેસમેન્ટ તો હોય ને, કોઈ પણ બંદોબસ્ત કરવો છે તો એનું એક એસેસમેન્ટ હોય કે કેટલા લોકો એકત્ર થશે. એ એસેસમેન્ટના આધારે બંદોબસ્તમાં માણસો મૂકવા પડે. માનો બેંગ્લોર પોલીસ પાસે ન હોય તો કર્ણાટક રાજ્યમાંથી જુદામાંથી પોલીસ મગાવવા પડે. આપણે ત્યાં મોદી સાહેબ આવે, વડાપ્રધાન, ગાંધીનગર કે કોઈ પણ જગ્યાએ, વડોદરા, તો આખા ગુજરાતમાંથી 4,000 થી 5,000 લોકો પોલીસને બોલાવવામાં આવે છે. પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલો 5,000 થી ઉપર, 4,000 થી 5,000 બોલાવે છે, બંદોબસ્ત ગોઠવે છે. તો મોદી સાહેબનો બંદોબસ્ત કેમ વ્યવસ્થિત ગોઠવાય છે? ભાઈ આપણે સવાલ એ થવો જોઈએ કે ભાઈ આ નેતાઓના બંદોબસ્ત ગોઠવાય છે બધા વ્યવસ્થિત, એને કાંઈ થતું નથી, અને આ નાગરિકોને જ મરવાનો વારો કેમ આવે છે? તો વાત એ છે કે આ મૂળ તો ખામી છે કે એક તંત્ર તરીકે, અને આપણે માનસિકતા, આપણે હીરો વર્શિપ, આ તે બધું જાણીએ છીએ, અને આ ક્રેઝ પણ જાણીએ છીએ. તો એ બધું જાણ્યા પછી પણ પોલીસે અગમચેતી લેવાની જે જરૂર હતી એ મારી દ્રષ્ટિએ આમાં એક અભાવ રહ્યો છે. અને જો લીધી હોત તો કદાચ આ સ્કેલ ઉપર ન થયું હોત, તો થાત પણ ઓછું થાત, એવું હું માનું છું. જી સર, સાચી વાત છે. આપણે ત્યાં મોબ સાયકોલોજી સમજવાની ખૂબ જરૂર છે, અને એ તો વ્યવસ્થા તંત્ર, પોલીસ તંત્ર સમજે તો જ થાય. બાકી પબ્લિકને આપણે બધી આશા ના રાખી શકીએ કે લોકો વ્યક્તિગત રીતે આ પ્રકારનું ધ્યાન રાખે અને આવી ઘટનાઓ ન બને. આપણે પ્રદીપ સર પાસે જઈએ. પ્રદીપ કુમાર રાવલ. જી સર, તમે શું કહેવા માંગશો આ બાબતે? નમસ્કાર. જી. લોકો પાસેથી પણ આપણે અપેક્ષા રાખવી પડે, એના માટે જ બી આપણે આ બધા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. અને ઘણું બધું કહેવાય ચૂક્યું છે. જે આનો એક સાદો નિયમ છે કે જ્યારે પણ કોઈ પણ માણસ બીજા વ્યક્તિને પોતાનાથી પ્રભાવશાળી ચઢિયાતો માને, એટલે એનાથી અંજાઈ જાય, એડમિરેશન આવે, એકદમ મંત્રમુગ્ધ થઈ જાય, એવી રીતે એનામાં ભાવના જાગતી હોય. પછી એને રૂબરૂ મળવાની ઈચ્છા થાય, ઓટોગ્રાફ લેવાની ઈચ્છા થાય, એના પગમાં પડવાની ઈચ્છા થાય. આ એક પ્રોસેસ રૂપે આ થતું હોય છે, અને એ જે છે ને એ આ વર્ષોથી ચાલ્યું આવે, આજનું નથી. હવે આપણો જે સબ્જેક્ટ છે ભીડ ને લગતી, એમાં જે સવાણી સાહેબે બહુ સરસ વાત કરી કે વ્યવસ્થા તંત્ર, પોલીસ ફોર્સ, આ બધું આયોજન બહુ પરફેક્ટ હોવું જોઈએ. સાથે સાથે સામાજિક રીતે આપણે યુવાનોને એવું સમજાવવું જોઈએ કે વેર આર યુ રોંગ. આજે કોહલી છે, એ કોઈ દિવસ વિચાર કરવાનો છે કે તમે 12માં નપાસ થયા, કોલેજમાં નિષ્ફળ ગયા, તમારા બાપુજી, એને ખબર જ નથી યુ આર એક્ઝિસ્ટિંગ. અમિતાભ બચ્ચન, કોહલી, ફલાણા ઢીકણા, દે ડોન્ટ નો યુ. તો તમે શું એમ એની પાછળ દોડાદોડ કરો છો અને ચકદાઈ મરો છો?
એને જોવા. તમે ઠીક છે, કોઈની ટેલેન્ટને અપ્રિશિએટ કરો, કોઈ બહુ સારો એક્ટર હોય એના વખાણ કરો, ઇટ ઇઝ અપ્રિશિએશન, એડમિરેશન કરી શકો છો, પણ તમારી જાતને શું કામ ધૂળ જેવી સમજો છો કે એને અડવું છે, એના પગમાં પડી જવું છે? વોટ નોનસેન્સ. એટલે એક તો પોતાનો અંદરથી વ્યક્તિત્વ વિકાસ કરવો પડે કે યુ આર ઓલ્સો સમથિંગ. યુ મે નોટ હેવ ટેલેન્ટ બટ યુ આર યુનિક પર્સન. તમારે કોઈના પગમાં પડવાની, એને જોવા માટે દોડી કરવાની કોઈ જરૂર નથી. એટલે આ વસ્તુ યુવાનોમાં આવવી જોઈએ. હકીકતમાં કેવું થાય છે કે જયારે આવા બધા સાહેબે કીધું સેલિબ્રેશન ગોઠવાય છે, એની પાછળ પૈસા કમાવાનો ઉદ્દેશ હોય છે. કોઈ પણ સાધુ સંતો આપણા જીવનમાં આપણે જોઈએ છીએ, અને બચપનથી જે આપણા જે મા બાપ હોય છે, આ બહુ જૂની કહાની છે. ક્યાં લઈ જાય? પેલા 5 વર્ષના હોય તો પિક્ચર જોવા લઈ જાય, ત્યાંથી હીરો સેલિબ્રિટી જે ફિલ્મ એક્ટ્રેસ ધર્મેન્દ્ર ફલાણા ઢીંકણા વિનોદ ખન્ના ચાલુ થઈ ગયું. પછી લઈ જાય મંદિરમાં, દર્શન કરો, આ બાપજી ઓલા બાપજી. પછી શું આવે? થોડા મોટા થયા 15 વર્ષના એટલે જઈએ પોલિટિકલ નેતાઓના ભાષણો સાંભળવા. એટલે આપણા મગજની અંદર ધીઝ આર ધ રેડીમેડ અવેલેબલ સેલિબ્રિટીઝ કે જેના આપણે દર્શન કરવાના છે, આપણાથી મહાન ગણવાના છે. હીરો એક્ટર્સ હોય, સાધુ બાવાઓ હોય, પોલિટિશિયનો હોય. એટલે અંજાઈ જવાની જે છે, એમનાથી પ્રભાવિત થઈ જવાની જે પ્રોસેસ છે, એ બહુ બચપનથી આવી ગઈ છે. એમાંથી બહાર કાઢવાનું દુષ્કર છે, પણ મુશ્કેલ નથી. અને સેલ્ફ સ્ટડીથી ધીરે ધીરે આવે. આપણે ઈશારો કરીએ એમને કે તમે પણ કોઈની ટેલેન્ટ હોય, માઇકલ જેક્સન હોય, બહુ સારું ગાતો હોય ને, એ બરાબર છે, એના પ્રોગ્રામ જુઓ, પણ એનાથી બિલકુલ અંજાઈ જવાની જરૂર નથી. તમે પોતે મહેનત કરો, આગળ વધો, કેરિયર ઉપર ધ્યાન આપો. અને આ બધા જે ટોળા જાય છે એ મોટિવેટેડ, સાહેબે કીધું એમ, સવાણી સાહેબે, મોટિવેટેડ હોય છે. બસો ભરીને ઠલવામાં આવતા હોય છે અને ખૂબ પ્રચાર થતો હોય છે. એટલે આમાંથી એને અંતે તો સરકારે બધું મેનેજ કરવું પડે. કુંભ મેળામાં પણ જાહેરાતો કરીને બોલાવ્યા, અંતે બધું થયું, ભગદડ મચ ગઈ, લોકો મરી જાય છે. એટલે હકીકતની અંદર આજના મા બાપોએ પણ શીખવાની જરૂર છે કે આપણે રિયલ વેલ્યુઝ ક્યાં છે, જીવનના રિયલ સિદ્ધાંત ક્યાં છે, એ સમજાવવાની ખૂબ જરૂર છે. અને પોતાની જાતને યાર બીજાની સાથે ધૂળ જેવા શું કામ સમજો છો, એ ટકોર કરવી જરૂરી છે. કોહલીએ 100 રન માર્યા, ઠીક છે, મેચ જોવો, તાલી પાડો, વેરી ગુડ કરી નીકળી જાઓ. પછી આ બધું જે ગાંડપણ ઘેલછા, એના બહુ મનોવૈજ્ઞાનિક કારણો હોય છે. અને આ જે વસ્તુ છે ધીરે ધીરે દૂર કરી શકાય એમ છે. એવું નથી કે, પણ ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ પ્રોસેસ. થેન્ક યુ. યસ, થેન્ક યુ સો મચ પ્રદીપ સર. અને હવે આપણે જઈએ બીજા રાહુલજી તરફ, ભૂપેન્દ્રસિંહ રાહુલ. તમે આ વિષય ઉપર ઓલરેડી એક વિડીયો બનાવ્યો પણ છે, તો તમને આના વિશે થોડું વધારે કંઈક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ નીકળી આવશે બીજા રાહુલજી તરફથી. જી. મેં આના ઉપર વિડીયો બનાવેલા છે પહેલા પણ. હવે આમાં મેં ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ આપણે જોઈએ તો 4 અલ્ટિમેટ ટ્રુથની વાત કાયમ કરતો હોઉં છું ને એની આજુબાજુ જ બધા ફરતા હોય છે. કહું તો એમાં પહેલું ટ્રુથ એ છે કે આપણે સમૂહમાં રહેવા ઇવોલ્વ થયેલા છીએ. સમૂહમાં નો એક વડો હોય એટલે પછી બીજા બધા ટ્રુથ આવે કે આપણે એની શું કે સ્ટેટસ સેકિંગ એનિમલ છીએ, પછી સર્વાઈવ આપણું એ હોય. આ બધા 4 અલ્ટિમેટ ટ્રુથ છે. એટલે આ જે નંબર 1 બનવાની છે ને, દરેકની અંદર ભાવના હોય કે નંબર 1 બનવો છે. હવે નંબર 1 બધા તો બની શકે ને, સમૂહનો એક જ વડો હોય, લીડર એક જ હોય ગ્રુપનો, બધા તો હોય નહીં. એટલે આ દરેકની અંદર આ એક પ્રબળ ભાવના હોય છે, ઉત્ક્રાંતિ આપેલી નંબર 1 બનવું છે.
એકવાર હું વિડીયો જોતો તો બાળકોનું સંગીતનો, એમાં નાના નાના છોકરાઓનું આવતું હતું કોમ્પિટિશન આવે ને સંગીતની, એમાં ગાવાની, એમાં રામદેવ બાબા આવેલા. રામદેવ બાબા એવું બોલેલા કે જીવન મેં એક ઈચ્છા थी કભી તો નંબર 1 બનના હૈ. મને તરત યાદ આવે કે બધા નંબર 1 બનવું હોય છે. હવે આ બધા નંબર 1 બની નથી શકતા તો શું કરો? જે નંબર 1 હોય એના ફેન થઈ જાઓ. એના નંબર 1 માં તમારો પોતાનો નંબર 1 શોધો. એટલે આજે સુરેશભાઈ કહેતા હતા અને બીજા વક્તાઓએ કહ્યું કે સેલિબ્રિટી પાછળ લોકો કેમ ગાંડા હોય છે? કારણ કે એમના નંબર 1 ની, કારણ કે એ લોકો નંબર 1 હોય છે દરેક પોતપોતાના ક્ષેત્રમાં. ક્રિકેટમાં હોય, કોઈ અભિનયમાં હોય. સાઉથમાં સુરેશભાઈ કીધું કે પેલા આપઘાત કરેલો, પેલા MGR કોણ મરી ગયા તારે, અને રજનીકાંત મરી જશે તો બીજા કરશે, એવી બધી વાતો કરી સુરેશભાઈ. તો દક્ષિણમાં ભારતમાં આવું વધારે કેમ છે? કારણ કે એમના નંબર 1 માં પોતાનો નંબર 1 શોધતા હોય છે. એટલે સેલિબ્રિટીની પાછળ જે ગાંઠપણ છે ને એ ભારતની પ્રજામાં હોય છે, બીજા લોકોમાં હોય છે, પણ બીજે ઓછું હોય છે. કારણ કે આપણી પ્રજા ઓલમોસ્ટ પોતાને લઘુતા ગ્રંથિ અનુભવતી હોય એ ટાઈપની પ્રજા છે. એટલે સેલિબ્રિટીઓ પાછળ તરત જ ગાંડી થઈ જતી હોય છે. એનું મુખ્ય કારણ આ કે બીજાના નંબર 1 માં પોતાનો નંબર 1 શોધવાનો. એટલે સેલિબ્રિટી પાછળ પાગલ થવાનું, નેતાઓ પાછળ, ગુરુઓ પાછળ, બધું એમાં આવી જાય. બીજું થોડુંક બધાએ વાત કરી, મનોવિજ્ઞાન વિશે બી વાત કરી કે આમાં ફિયર અને પેનિક રિસ્પોન્સ હોય છે. જ્યારે ભીડમાં ખતરો, આપણને શું કહેવાય, થ્રેટ અનુભવાય, આગ, હુમલો, એવી કોઈ, એટલે તરત જ બ્રેનમાં ફાઇટ અને ફ્લાઇટ 2 રિસ્પોન્સ તરત જ આવે. અને એ આપણો મગજના એમિગડાલા નામનું જે બ્રેનમાં હોય છે, લિમ્બિક સિસ્ટમમાં, એના દ્વારા એ બધું રિસ્પોન્સ થતો હોય છે. એટલે એ વખતે કશું ભાન ના રહે, કારણ કે એ પછી વિચારશીલ મગજ સ્ટોપ થઈ જાય. અને ઉત્ક્રાંતિમાં જે તમને બેસિક સર્વાઈવલ માટેની જે ઇન્સ્ટિક્ટ હોય ને એ જ કામ કરે. એટલે એમિગડાલા કે ભાગો એટલે સીધો ભાગવા જ માંડે, પછી વિચારવા ના માંડે. એટલે એ ભાગદોડ તરફ દોડી જાય. પછી હર્ડ બિહેવિયર, ભીડની વાત કરી સુરેશભાઈએ, એટલે એના ઉપર બહુ વિસ્તારથી નથી કહેતો કે ભીડમાં લોકો વ્યક્તિગત રીતે વિચારે નહીં, ભીડ સોચતી હોય એવું. એટલે બહુ ડાયો માણસ હોય તો એ ભીડ પથરા મારતી હોય તો એવું પથરો લઈ લેશે, એનું ભાન નહીં હોય કે મેં કેમ પથરો લીધો. એટલે એ રીતે ચાલતું હોય. પછી અફવાઓ, માહિતીનો અભાવ, અપૂરતું આયોજન, એ બધી વાતો કરી. સ્વરક્ષણની સ્થિતિ, સર્વાઈવલની, કે ભીડમાં માણસ બચવા માટે બીજાને કચડીને જતો રહેશે. વાસ્તવ આ બધા મૃત્યુ તો કચડવામાં વધારે થઈ જતા હોય છે. શાંતિથી બધા નીકળી જાય તો મરી ના જાય, પણ પેલું બચવા માટે મારો બીજાને પણ ભાગો. એટલે આ રીતે સ્ટેમ્પિડના મનોવૈજ્ઞાનિક કારણોમાં આ મુખ્યત્વે ભય, સામૂહિક વર્તન અને મર્યાદિત જગ્યા અને માહિતીનો અભાવ. પછી સવાણી સાહેબે કીધું એમ સુરક્ષાની વ્યવસ્થા ના હોય. હવે મારે મોટા મોટા સ્ટેમ્પિડ કે એટલા માટે કહેવાય છે કે એની ગંભીરતા શ્રોતાઓને સમજાય, એટલા માટે થોડા દાખલા આપવા હતા. કારણ કે બીજી બધી વાતો બધાએ કહી દીધી છે, એટલે રિપીટ નથી કરવી. 1760માં હરિદ્વારમાં કુંભ મેળો ભર્યો હતો અંગ્રેજોના જમાનામાં. અને એ વખતે શૈવ અને વૈષ્ણવ વૈરાગીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ સાધુઓ ઝઘડે, સાધુઓ વચ્ચે ઝઘડો થયો તો કોણ શૈવ અને વૈષ્ણવ, શૈવ અને વૈષ્ણવ બંને હિન્દુ. હવે એ બંને વચ્ચે જે ઝઘડો થયો અને પછી એમાં જે મારામારી થઈને એમાં ભીડ હતી એ ભાગી, અને જે સ્ટેમ્પિડ આ ભાગદોડમાં લોકો મર્યા એનો આંકડો કેટલો છે ખબર છે? 18,000 નો આંકડો છે અંગ્રેજોના જમાનામાં. પછી અંગ્રેજ સેનાએ બધું કબજે કરીને પછી આ જે શૈવ હતા એમના હથિયારો લઈ લીધા અને ત્યારે બધું કાબુમાં આવેલું. 1954માં આપણી આઝાદી પછી કુંભ મેળો ભર્યો હતો પ્રયાગમાં. ત્યારે સ્ટેમ્પિડ થયું, એમાં 800 લોકો મરી ગયા હતા, 800 લોકો. પછી 2005માં તો
મંદર દેવીમાં મહારાષ્ટ્રમાં થયું હતું એમાં 340 લોકો મરી ગયા હતા. પછી રાજેશ 2008માં ચામુંડાગઢ મંદિરમાં 250 લોકો મરી ગયા હતા. એટલે આવી રીતે બહુ મોટા, પછી કુંભ મેળામાં અવારનવાર મરતા હોય છે લોકો. સૌથી વધારે સ્ટેમ્પેડ થતા હોય એકની એક જગ્યાએ તો મક્કામાં. એટલે પરદેશમાં પણ આ પ્રોબ્લેમ છે. મક્કામાં સૌથી વધારે એકની એક જગ્યાએ થાય છે અને ક્રાઉડ ક્રશ પણ કહી શકીએ આપણે. તો 2015 મીના સ્ટેમ્પેડ મક્કા સાઉદી અરેબિયામાં અંદાજે 2300 લોકો મરી ગયા હતા. અને એના વિડીયો હું જોતો હતો 2015માં કે પેલા અહીં અમારા પાવડાથી બરફ ઉછેડે છે, સવાણી સાહેબને ડોક્ટર સાહેબને ખબર છે, એવી રીતે પાવડાથી લાશો ઉછેડેલી. એટલે એ ત્યાં આવી રીતે વારંવાર એવું થાય છે. પછી 1990માં મક્કામાં થયેલું એમાં 1426 મરી ગયા હતા. પછી 2005માં બગદાદ બ્રિજ દુર્ઘટનામાં 1005 લોકો મરી ગયા હતા. આવી રીતે એકની એક જગ્યાએ ત્યાં કાયમ આવા સ્ટેમ્પેડ થતા હોય છે. ત્યાં પેલું શેતાનને પથ્થર મારવાની પ્રથા હોય છે અને એ પ્રથામાં પોતે જ પતી જતા હોય છે, શેતાન ભેગા થઈ જતા હોય છે. એટલે ઘણી બધી વાતો સરસ સુરેશભાઈએ સમજાય. એમાં મારે આ બે વસ્તુ કહેવી હતી કે જે સેલિબ્રિટી પાછળ ગાંઠપણ કેમ આવે છે એનું થોડુંક સાયકોલોજીકલ મેં વાત કરી. બીજી તો ઘણી બધી વાતો એમને મનોવૈજ્ઞાનિક રીતે કરી છે. પણ આ બે સ્ટેમ્પેડના જે મોટા દેવ અને બીજું તો આપણે સવાણી સાહેબે વાત કરી. એટલે સ્ટેમ્પેડના જે મોટા બનાવો આ બન્યા એ મેં વાત કરી કે ભાઈ 18,000 લોકો મરી ગયા હતા અને અંગ્રેજોના જમાનામાં. પછી અંગ્રેજોએ એના ઉપર બહુ રિસ્ટ્રિક્શન લાવી દીધું હતું. અને નહેરુના સમયમાં, એટલે નહેરુની પણ બહુ વગવણી થઈ હતી એ વખતે, કારણ કે પહેલી ચૂંટણી પછી 1854માં જ થયેલું અને 800 લોકો મરી ગયા હતા. એટલે આ રીતે ભીડનું બધું મનોવિજ્ઞાન આમાં બહુ કામ કરતું હોય છે. પણ એ મુખ્ય વસ્તુ એક જ છે કે ભીડ હોય ત્યાં માણસના પોતાના વિચાર રહેતા નથી. ભીડનો ભાગ બની જાય અને ભીડના દોરવાઈ જાય. પોતે ભીડ સોચે એમ જ સોચતા. એટલે બને ત્યાં સુધી ભીડમાં ના જવું. તો તમારે ભીડમાં જવાની જરૂર નહીં. અને આ સેલિબ્રિટીઓ તો હોય એમની, આ ભાઈએ કહ્યું એ બધા, હવે આ બધા સેલિબ્રિટીઓને આપણી કઈ આપણને ઓળખતા ના હોય. અને પેલો તો વિરાટ તો જતો રહ્યો, સીધો બહાર જતો રહ્યો, બીજા દેશમાં જતો રહ્યો. સેલિબ્રેશન બી કર્યું હતું. આ બધું થઈ ગયું એ લોકો સેલિબ્રેટ કર્યું. અને બીજી ભાઈએ બી લિંક મૂકી હતી કે બેંગ્લોરમાં તો ઠીક, હૈદરાબાદમાં ક્યાંક ચાલતું હતું આનું સેલિબ્રેશન. હૈદરાબાદની કોઈ ટીમ નથી કે એને કોઈ લાગે નતું પડતું. અમારે અહીંયા ચાલતું હતું તો હા, તો એ મંડી પડતા હોય છે. એટલે આ શું છે કે લોકોને આપણી પ્રજા વધારે પડતી ઇમોશનલ છે ને, એ ઇમોશનના આ સાધુઓ અને નેતાઓ એમનો લાભ લેતા હોય છે. એટલે પ્રજાએ રેશનલ બનાવ્યા વગર છૂટકો નહીં તો આવા મોતો થયા જ કરશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ રાહુલજી. અને તમારું આમ તો મને ખ્યાલ જ હોય છે 90% કોઈ પણ મુદ્દો હોય તમે ઉત્ક્રાંતિ સમજાવવાની કોશિશ કરતા હોય છે. એ ખરેખર એક સાયન્ટિફિક રીઝન હોય છે અને એનાથી જો સમજો ને તો તમને વધારે સારી રીતે સમજાય છે. આપણી સાથે જોડાયેલી છે આજની તારીખમાં, એના મૂળ બહુ ઊંડા છે. એટલે જ હું કહેતો છું કે તમે ગીતા ગમે એટલી વાંચો ફરક પડે. મારી રાસાયણિક ગીતા વાંચો તો બહુ ફરક પડશે. ડેફિનેટલી. યસ ભારત સાહેબ, અવાજ આવે છે? આવે છે. નમસ્તે બધાને. હું કેનેડા છું અત્યારે. નમસ્તે. અને આજે જોતો તો કે કેનેડામાં આવા પ્રસંગો બને છે કે કેમ, તો મેં જોયા રેકોર્ડ ઉપર, તો આવા ભાગ્યે જ બને કે ધાર્મિક એવા કોઈ કારણોસર તો હોતા નથી. કેટલીક વખતે લોકો રમતો રમતા હોય જુદી જુદી ફૂટબોલની કે એમની, તો બે ટીમો હોય તો બંને ટીમોના ચાહકો વચ્ચે કોક વખત વાદ વિવાદ થાય ને ઝઘડા થાય અને એમાં થોડી ઘણી મારામારી પણ થાય ને આવી ભાગદોડ થતી હોય છે. પણ એ બહુ જ જવલ્લે થાય છે.
કેનેડામાં નજીકના ભવિષ્યમાં ભૂતકાળમાં આવો કોઈ પ્રસંગ બન્યાનું રેકોર્ડ ઉપર મેં નથી જોયું. હમણાં ગયા એપ્રિલ મહિનામાં વાનકુવરમાં બ્રિટિશ કોલંબિયા પ્રોવિન્સમાં એક ફિલિપાઇન્સના લોકોનો તહેવાર ઉજવાતો હતો અને એમાં એક ભાઈએ ડ્રાઈવરે ગાડી લઈ અને કહેવાય છે કે માનસિક અસ્થિર હતો અને કદાચ આલ્કોહોલની અસર હેઠળ હોય, મને ચોક્કસ ખબર નથી, પણ એને ગાડી ચલાવી અને લોકો 8 થી 10 લોકોને મારી નાખેલા એ પ્રસંગ છે. બાકી હું પૂછતો તો ગૂગલ બાપાને કે કેનેડામાં આવા સ્ટેમ્પીડના બનાવો કેટલા બને છે, તો ગૂગલ બાપા કહે છે કે ભાઈ આવા બનાવો બહુ ઓછા બને છે અને આ એક હમણાં છેલ્લો બન્યો છે, બાકી નજીકના ભૂતકાળના એવા કોઈ બનાવો નથી એ જાણ માટે. એનું કારણ શું? તો 2 કારણો છે. જેમ સવાણી સાહેબે કહ્યું ને એમ સત્તાવાળાઓ અથવા તો ઓર્ગેનાઇઝર એની ખૂબ કાળજી લે છે. અહીંયા તો જો કાંઈ પણ થાય, ઇવન તમે પબ્લિક ટોયલેટમાં જતા હો ને સહેજ ભીનું હોય ને તો પણ એમને ચારે બાજુથી કોર્ડન કરવું પડે ને બોર્ડ મારવું પડે કે ભીનું છે, સપાટી જરા ફ્લોર ઇઝ વેટ, તો બી કેરફુલ ને કેટલી બધી એમને તકેદારી રાખવી પડે. અને જો ભૂલે ચૂકે કોઈ લપસી પડે અથવા તો કોઈને નાની મોટી ઈજા થાય તો એ લોકોને ખૂબ મોટું વળતર ચૂકવવું પડે છે. એટલે સવાણી સાહેબે જે વાત કરીને એની સાથે હું સૂર પુરાવું છું કે આયોજકોને જવાબદાર ગણવા પડે અને એમની પાસે ખૂબ મોટી શિક્ષાઓ હોવી જોઈએ, તો આમાં કંઈક ફેર પડશે આવું માનું છું હું. એટલે કેનેડામાં નથી થતા પ્રસંગો એના કારણો 2 છે કે એક તો આયોજકો બહુ જ સાવધાન રહે, બહુ જ જવાબદારીપૂર્વક વર્તવું પડે, અને બીજું છે કે લોકો પણ સમજુ છે. લોકો એવી રીતે ખોટા ભીડમાં દોડી નથી જતા હોતા. અને સદનસીબે હવે તો મને એમ થાય છે કે ક્રિકેટ જોવા મેદાનમાં શા માટે જવું પડે? ટીવી ઉપર તમને સરસ બધું દેખાય છે, અહેવાલો આવે છે, હાઈલાઇટ આવે છે, તો શા માટે તમારે એ ભીડમાં? અને મેં તો 1-2 વખત હું ગયો તો, લોકોએ આગ્રહ કરેલો, પણ એવી છેલ્લી જગ્યા હોય કે ત્યાંથી પેલો ક્રિકેટરનો બોલે ના દેખાય કે ક્રીઝે ના દેખાય. એના કરતા તો ટીવી ઉપર તો એકદમ નજીકથી બતાવે છે ક્લોઝ સર્કિટમાં. એટલે હું આ મતનો છું. હમણાં અમે આ વખતે આવ્યા હતા, ભારત આવ્યા હતા, ત્યારે કુંભ મેળો હતો અને સવાણી સાહેબે કહ્યું એમ બહુ જ કે કેવી મોટી મોટી જાહેરાતો સરકારે કરેલી કે આ એમ કે 144 વર્ષે આવ્યો છે અને આવો તો લાભ મળે છે, અને બધા લોકો મને આગ્રહ કરે તમે આ લાભ લો, અહીંયા આવ્યા જ છો ભારતમાં તો. એટલે મેં એમને મજાકમાં એમ કહ્યું હતું કે ભાઈ કદાચ યોગી આદિત્યનાથજી રૂબરૂ આવીને મને આમંત્રણ આપે કે જગદીશભાઈ તમે આવ્યા છો અને પધારો, તો પણ હું ન જઉં. મેં આ ચોખ્ખું મેં એમને મારા મિત્રોને કહેલું કે ભાઈ જવાતું હશે ત્યાં આટલી ભીડમાં? મારા વાઈફ મને કે કેમ નથી જતા? તો મેં એને એમ કહેલું કે જો મારી પાસે એક અંગ્રેજીમાં કહેવત છે કે મોબ હેઝ નો માઇન્ડ. ટોળાને મન હોય નહીં, બુદ્ધિ હોય નહીં, વિવેક હોય નહીં, એટલે ટોળાથી હંમેશા દૂર રહેવું જોઈએ. કમનસીબે ભારતમાં શું છે કે મેં રેકોર્ડ જોયો છે બાપુ સાહેબ, તમારી ભૂપેન્દ્રસિંહજી ઉમેરો કરું કે ભારતમાં જે કોઈ આવા ભીડમાં ભાગદોડના બનાવો બને છે ને એમાં 80% ધાર્મિક હોય છે. 80% ધાર્મિક હોય છે. એટલે મેં કીધું કે આ ધાર્મિક લોકોને એક એવું છે કે રામ રાખે એને કોણ ચાખે? એટલે એમ કે ભગવાન છે ને આપણી દેખરેખ રાખનારો, આપણને કશું થવાનું નથી એટલે જાય છે. અને બીજું કોકે કહ્યું કદાચ કે એમ કે ત્યાં મક્કામાં મરી જાય અથવા તો કુંભમાં મરી જાય તો પેલો ગાંડો કોક છે ને મધ્યપ્રદેશનો સાધુ, એનું નામ હું ભૂલી ગયો છું, પણ એ કે ઓહો કેવું પવિત્ર જે હોય એ, પણ એમ કે કેવું પવિત્ર મોત છે, આ તો બધા સ્વર્ગમાં જવાના. અરે ભાઈ તો તું જતો રહે ને સ્વર્ગમાં, અહીંયા શુક્ર બેસી રહ્યો છે. એનીવે મારે એમાં નથી પડવું, પણ એક 2-4 ઇન્ટરેસ્ટિંગ વાતો કહી દઉં. એટલે પહેલી તો મારે દર્શકોને એ વિનંતી કરવી છે કે ટોળાથી હંમેશા દૂર રહો. ટોળામાં હંમેશા જોખમ હોય છે.
એ કહેવું છે. પણ એનાથી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે અમે આ વખતે નહીં પણ ગઈ વખતે આવ્યા હતા ભારત, ત્યારે અમારું પ્લેન મુંબઈથી કનેક્ટિંગ હતું ન્યુયોર્કનું, પણ કમનસીબ એવી થઈ કે અમદાવાદથી મુંબઈનું પ્લેન અમારું મોડું પડ્યું, એટલે ન્યુયોર્ક વાળું ઉપડી ગયું અમારી રાહ જોઈ નહીં. એટલે અમને પેલા એ કહ્યું કે આવતીકાલનું તો બુક છે, હવે પરમ દિવસમાં તમને અમે ગોઠવીશું. એટલે અમારે 2 દિવસ મુંબઈ રહેવું પડ્યું. એટલે મુંબઈ રહેવું પડ્યું એટલે મેં તો ત્યાં હોટલમાં વ્યવસ્થા હતી, પણ મેં મારા ભાણાને ફોન કર્યો કે ભાણા અમે અહીંયા રોકાયા છીએ તો તને મળવા આવવું છે. એટલે ભાણો બરાબર અમિતાભ બચ્ચનનો જલસા બંગલો છે ને એની સામે જ એનો બંગલો છે. હવે ટેક્સીમાં અમે તો ગયા, એટલે હું પેલું ભૂલી ગયો એનું એડ્રેસ. એટલે ટેક્સી વાળો મને કે કહા જાના હે સાહેબ? મેં કીધું ભાઈ અમિતાભ બચ્ચન કે બંગલે પે લે લો. એટલે મને કે સાહેબ એના ઘરે જવું છે? મેં કીધું ના ના, મારો ભાણો એની સામે રહે છે, પણ મને એડ્રેસ એક્ઝેક્ટ યાદ નથી, એટલે તું ત્યાં લઈ લે. એટલે અમને લઈ જતા હતા. એટલે રસ્તામાં મને કહેશે કે સાહેબ बहुत अच्छा हुआ કે છે, अभी अमिताभ साहब बाहर आके खड़े होंगे गैलरी में, आपको तो देखना हो तो मैं गाड़ी खड़ी रखूं. એટલે મેં કીધું ભાઈ મેં અમિતાભ બચ્ચન સાથે 3-4 વખત પ્લેનમાં સાથે મુસાફરી કરી છે, પણ મેં કદી હાથ પણ નથી મિલાયા કે એનો ઓટોગ્રાફ કદી લીધો નથી. મને કે કેમ? મેં કીધું ભાઈ હું મારી જાતને અમિતાભ બચ્ચન થી મોટો માનું છું એટલે. तो मैंने कहा साहब बहुत अच्छी बात की आपने. एक बार मेरी बीबी ने आज इंटरेस्टिंग हवे आवे छे कि मेरी बीबी ने भी ऐसे हम जाते थे तो मेरे को बोलती थी कि अरे ठहरो अमिताभ बच्चन का दर्शन करके जाए. એટલે કે मैं मारी बीबी ने કહ્યું अरे पगली मैं तेरा अमिताभ हूँ, वो अमिताभ को क्या देखना है तू, मैं ही तेरा अमिताभ हूँ, मुझे देखने के. આ મને વાત બહુ ગમી ને મારે દર્શકોને કહેવું છે કે ભાઈ તમે અમિતાભ છો, તમારે એને શા માટે જોવો છે. એટલે એ વાત કરી. કુંભમાં પણ મેં કીધું કે હું જવાનો નતો, કારણ કે ભીડથી હંમેશા દૂર રહેવું જોઈએ અને ભીડમાં હંમેશા તકલીફો હોય છે. અને આ આયોજકોની બહુ જ મોટી જવાબદારી હોય. અને સવાણી સાહેબે બહુ સારું સૂચન કર્યું કે એમના માટે ને ભયંકર કડક નિયમો હોવા જોઈએ કે ભાઈ એક માણસ મરી જાય. હું તમને એક સાદો દાખલો આપું. અમારા ડોક્ટર સાહેબ મિત્ર બેઠા છે, મારા વાઈફને દાંતમાં દુખતું હતું ને એટલે એને સારવાર કરાવવા અહીંયા કેનેડામાં ગયા, તો રાત્રે એને બિચારીને લોહી આવવા માંડ્યું દાંતમાંથી. એટલે મને કે આ તો બહુ તકલીફ થાય છે ને આ લોહી બંધ થતું નથી. એટલે મેં પેલી બેનને ફોન કર્યો, ડોક્ટરને. મેં કીધું બેન આ કેમ આવું થાય છે, આને લોહી બંધ નથી થતું? એટલે મને કે એવું કોઈ કારણ તો ના હોય, પણ તમે એમ કે લઈ જાઓ એને ત્યાં ઇમરજન્સીમાં. અમે તો લઈ ગયા ઇમરજન્સીમાં. તો પેલા ડોક્ટરે એમ કહ્યું કે આ પેલી બ્લડ થિનર લે છે અને એના કારણે બ્લડ આવે છે. તો મેં કીધું કે પણ તો પછી પેલી ડોક્ટરે કેમ આ ધ્યાન ન રાખ્યું? એટલે એણે પેલી ડોક્ટરને ફોન કર્યો. ઇમરજન્સીના ડોક્ટરે અમારી દાંતના ડોક્ટરને ફોન કર્યો. તો કે ભાઈ તમે શું ધ્યાન રાખ્યું, કેમ આને આ કર્યું? એટલે કે મને ખબર નથી, સોરી, હા મેં પૂછવાનું રહી ગયું કે બ્લડ થિનર રહે છે. કેટલી માફી માંગવા માંડી, મને ફોન કર્યો. પછી મારા ફેમિલી ડોક્ટરને કગરવા માંડી કે એમને જગદીશભાઈને કહેજો ને મારા ઉપર કેસ ના કરે, હું માફી માંગુ છું ને આવું કરું. આટલી બધી એ લોકોને ચિંતા હોય છે અહીંયા. અને ભારતમાં તો રામ ભરોસે હિન્દુ હોટલો હોય છે બધી, કે કોઈ ચિંતા નહીં, કોઈ મરી જાય તો એની કોઈ કિંમત નથી હોતી માણસોની. હવે છેલ્લી વાત કરીને પૂરું કરું કે એક વખત 4-5 વર્ષ પહેલા મારી દીકરી આમ તો અમેરિકા રહે છે, પણ ત્યાં અમારી સાથે આવેલી ને અમે હતા ને એ જ વખતે ભાદરવી પૂનમના બધા ટોળું આખું જાય લોકો રોડ ઉપર. ઓહો. તો મારી દીકરી કે પપ્પા આ યુવાનો આટલા બધા ધાર્મિક થઈ ગયા છે કે છે દેશના, સારી બાબત કહેવાય. કે મેં કીધું બેટા ધાર્મિક નથી થયા, એમને ખબર જ નથી કે શું કરે છે. અને નવરા બેઠા છે એટલે એમ કે ચાલો ને 4 દિવસ આંટો મારી આવીએ, અને એમ કે પુણ્ય કમાતા આવીએ ને નોકરીએ કદાચ માતાજી આપી દેશે. અને આ બધી મેં કીધું કે ગેરસમજણો છે. એટલે પબ્લિકને પણ જાગૃત કરવાની બહુ જરૂર છે કે ભાઈ એમ પુણ્ય નથી મળતા. એક બાજુ તમારા સાધુઓ જ એમ કે છે
कि होनी को कोई अनहोनी नहीं कर सकता, ભાગ્યમાં લખેલું તો ભગવાન પણ નથી બદલી શકતા, તો પછી શાના માટે તમે જાઓ છો? અને એટલે પ્રજાને પણ થોડીક જાગૃત કરવાની છે, કારણ કે 80% બિચારા આ ધાર્મિક કારણોસર ભોગ બને છે અને ભગવાને એમને બચાવી નથી શકતો. વૈષ્ણોદેવીમાં દર્શન કરવા જનારના આતંકવાદીઓ મારી નાખે જ છે ને, કેમ વૈષ્ણોદેવી માતા નથી આવતા બચાવવા? જાત્રાની બસો ઊંધી પડે છે, એના રોજ સમાચારો છાપવામાં આવતા હોય છે. તો લોકોને પણ જાગૃત કરવાના છે અને સત્તાવાળાઓ અથવા તો આયોજકો જે કોઈ છે ને એમના ઉપર સખત દંડની જોગવાઈ થાય ને તો જ આ અટકે, બાકી આ અટકવાનું નથી. થેન્ક યુ વેરી મચ. ડેફિનેટલી બારોટ સાહેબ, અને જેટલા બી લોકો જોડાયા આમ તો બધાએ બધી જ વાત કરી દીધી. આપણા સુરેશભાઈ પ્રજાપતિએ લગભગ બધી વાત કરી દીધી હતી. જે વધ્યું ઘટ્યું હતું તે અન્ય મહેમાનોએ પૂરું કર્યું. મારી માટે હવે આજે કંઈ કહેવા જેવું વધતું નથી, એટલે મેં છે ને આ ઘટના ઉપર એક પોએટ્રી લખી હતી, પણ રેકોર્ડ કરીને હું અપલોડ કરતા ભૂલી ગઈ. એ હું તમારી સામે અત્યારે રજૂ કરું અને પછી આપણે આ સભાનો એન્ડ કરીએ. સો चाहे बेंगलुरु का मैदान हो या हाथरस का आश्रम या हो कुंभ का मेला, दिखने में भीड़ थी पर अंदर से हर शख्स था अकेला. बाबा जी का आशीर्वाद या क्रिकेटर की एक झलक, ऐसा भी क्या खजाना था भला जिसे पाने की उनको इतनी थी ललक. कौन था इस भीड़ में, फैंस, चाहक या भक्त, या बेरोजगार युवा और उनका खाली वक्त? ये भीड़ तब कहाँ गुम हो जाती है जब लूटती है नन्ही बच्चियों की इज्जत. ये भीड़ तब कहाँ गुम हो जाती है जब स्कूल कॉलेज में पढ़ने तक को ली जाती है रिश्वत. खैर छोड़ो अब क्या, कितनी भीड़ थी, कितने घायल हुए और कितने मरे. जब लोगों को खुद ही अपनी परवाह नहीं तो भला कोई और क्या करे. सवाल उनसे पूछो जिन्होंने देखा है मौत का मंजर, सन्नाटे का शोर. सबक लेंगे क्या वो इस वारदात से या देखने मिलेंगे हमको मंजर ऐसे और. So आटલું Very nice. It's good. Yeah. Can I say the last? Obviously, I have to leave a positive note after all the stuff. એટલે યસ આપણી પાસે છે સમય હજુ, તમે કહી શકો છો તમારી વાત. રાઈટ. એટલે મેં કોલેજની અંદર અમારા એન્યુઅલ ફંક્શનની અંદર આઈ રોટ ઇટ 40 years ago, પણ એની મને અત્યારે યાદ આવે છે કે અલ્ટિમેટલી આ બધા વસ્તુઓનું મેઇન કારણ આઈ થિંક આપણી પર્સનલ રિસ્પોન્સિબિલિટી છે, અને બીજા શું કરે એના કરતાં હું પહેલાં શું કરી શકું અને મારે શું કરવું જોઈએ એ મારી રિસ્પોન્સિબિલિટી છે. એટલે મેં ત્યારે એના માટે લખ્યું હતું કે અને મેં કદાચ તને મેં લખ્યું હતું કે બેઠે બેઠે ઘર પે હાથ રખ કે સર પે, बैठे बैठे घर पे हाथ रख के सर पे, मिलती नहीं मंजिल बिना कुछ करके. So Yes. we are the one who have to do it. Nobody else will do it for you. Don't look for anything else from anybody. Start from your body, your mind, your family, your town, your city and your country, and then ultimately the world. World is our country. એટલે I'm saying it કે everything starts from me and I have to start from now. એટલે હંમેશા rather than blaming anybody, obviously ભૂલો તો બધાથી થતી જ હોય. અમારે મેડિસિનની અંદર બી અમારે this is very a joke actually, સર્જરીની અંદર કે when surgeon make a mistakes, don't worry, take a deep breath and think who to blame. that is a joke, but that is not true. કારણ કે આપણે હંમેશા ફર્સ્ટ થિંગ્સ હું મિસ્ટેક કરું એટલે મારે બીજાને ક્યારે બ્લેમ કરવા એ જ જોતો, કારણ કે મારી ભૂલો સ્વીકારવી નથી. માય ઈગો ગોઝ આફ્ટર ધેટ, યુ નો. મારી શું કહેવાય, મારી જે એક્સપર્ટી છે આઈ એમ નોટ ગુડ, એટલે મારી જાત ઉપર લેવું નથી. એટલે આઈ એમ ગોઈંગ ટુ લુક ફોર કે ભાઈ આનો વાકત. ઓબ્વિયસલી બીજા તો કરે જ છે. આઈ કેનોટ ગો એન્ડ ચેન્જ મોદી રાઈટ નાઉ. I cannot change and go and change the Donald Trump or Elon Musk, right? પણ હવે હું અત્યારે મારા લેવલ પર શું કરી શકું ત્યાંથી શરૂઆત થવી જોઈએ, અને આઈ થિંક એ આપણા વર્તમાન વિચારમાં આવવી જોઈએ, અને that is the best I can do. Anyway, thank you.
થેન્ક યુ સો મચ એવરીવન એન્ડ બીકોઝ ઓફ સમ મિસ્ટેક અત્યારે અમે લાઈવ ના થઈ શક્યા અને તમે લોકો અમારી સાથે લાઈવ ના જોડાઈ શક્યા, પણ તમારી માટે આ વિડીયો યુટ્યુબ પર ફરીથી અવેલેબલ થઈ જશે પૂરો, એન્ડ બીજી વાર આવી મિસ્ટેક ના થાય એનું અમે ધ્યાન રાખશું. થેન્ક યુ સો મચ એવરીવન જેટલા પણ લોકો સંવાદ સભામાં આપણી સાથે જોડાયા, અને ખાસ થેન્ક યુ, સ્પેશિયલ થેન્ક યુ આપણા મુખ્ય મહેમાન સુરેશભાઈ પ્રજાપતિને કે આટલી સારી મહેનત કરી, આવી પીપીટી તૈયાર કરી અને આટલું સારું પ્રેઝન્ટેશન આપ્યું. દેટ્સ વેરી ગ્રેટ. આનાથી અમને પણ આઈડિયાઝ મળશે કે આ પ્રકારના કોઈ વિષય હોય તો અમે આ રીતે પ્રેઝન્ટેશન આખું તૈયાર કરીને લોકો સામે મૂકીએ, સમજાવીએ તો એ આઈ થિંક બેટર વે છે લોકોને કોઈ પણ વસ્તુ સમજાવવાનો. તો આ એક નવો અમને વે મળ્યો, નવો રસ્તો મળ્યો, એના માટે પણ થેન્ક યુ સો મચ. અને ફરીથી આવો કોઈ વિષય હશે તો અમે તમને ફરીથી આ રીતે બોલાવશું, ફરીથી તમારી પાસેથી આવું સરસ મજાનું પ્રેઝન્ટેશન લઈશું. એન્ડ ઓલમોસ્ટ આપણો સમય થઈ ગયો છે. આપણે મળીએ હવે નવી સંવાદ સભામાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો એવરીવન. ગુડ બાય, ગુડ નાઇટ. થેન્ક યુ.